આ બધા સરસ કીર્તન ભક્તિ બોલાવે છે રજનીભાઈ. હા હા શ્રીમંત બોલાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમસ્કારો. સવ્વ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણમ ચ સવેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જય શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. પૂર્ણિમાબેન છે ક્વેશ્ચન? યસ સ્વામીજી, એક ગઈકાલે સાંભળ્યું કે આપણે આમ કે શુદ્ધાત્મા કેવી રીતે જોવા એનો સત્સંગ હતો, એમાં થોડું વધારે કન્ફ્યુઝન થઈ ગયું. એમ કે આમ તમને આનંદ ના થયો અંદર એટલે શુદ્ધાત્મા નહીં જોયા. બરાબર છે. એના પર થોડો એ તો વધારે બધો વિષય સરસ ક્લિયર થઈ ગયો. બધો વિષય ક્લિયર થઈ ગયો. હવે નવો પ્રશ્ન પૂછો. પણ એટલે એમ થાય કે આપણે એક્ઝેક્ટ અંદર આનંદ ના થયો એટલે નહીં જ જોયા. ના, એવું નથી કહેવા માંગતા. એ તો કોઈ બી વસ્તુનું પ્રમાણ હોય. ઓકે. પ્રમાણ હોય. આનંદ ના થાય તમારે, તો એનો મિનિંગ એવો થાય કે તમે શુદ્ધાત્મા જોયો નથી. પ્રમાણ તરીકે કોઈ બી લેવું હોય તમારે, હોય ને. એમ તમને ટેમ્પરેચર છે તો શેનાથી ખબર પડે? થર્મોમીટર થી ખબર પડે તમારે. હા. ને તો તમે શુદ્ધાત્મા જોયો, તો શુદ્ધાત્મા જોયો એટલે શું થયું? સચ્ચિત આનંદ થયા. અને આનંદ નથી થયો તો તમે પૂર્ણિમાબેનની દ્રષ્ટિથી જોવો છો. ઓકે. દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી દેખાતું નથી. પૂર્ણિમાબેન વાત સમજાય કે ના સમજાય? હા. શુદ્ધાત્મા જોવું એટલે કોઈ ક્રિયા નથી, દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ છે તમારે. એ દ્રષ્ટિ તમારે બરાબર થઈ જાય એટલે તરત જ જોવાનું ચાલુ થાય. બરોબર. હવે દ્રષ્ટિ છે તો ઓલરેડી દ્રષ્ટિ છે, તો તમને શુદ્ધાત્મા નથી દેખાતો એટલે એનો મિનિંગ એવું કે દ્રષ્ટિ તમારી વર્ક કરે છે. બરોબર. નથી દેખાતો એટલે કોઈ દ્રષ્ટિ વર્ક કરે છે કે નથી કરતી? હા. તો કે કઈ દ્રષ્ટિ વર્ક કરે છે? કે હું પૂર્ણિમાબેન છું એ દ્રષ્ટિ વર્ક કરે છે. હા. વાત સમજાય કે ના સમજાય? હા. તો પૂર્ણિમાબેન છું તો એ તો બહિર્મુખ દ્રષ્ટિ છે, એટલે કેવી રીતે શુદ્ધાત્મા દેખાય? બરોબર. તો પછી હવે શુદ્ધાત્મા જોવું એટલે શું થઈ ગયું? કે તમે પૂર્ણિમાબેન છો, વાત સમજાય ને? પણ કેવી રીતે છો? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તમે પૂર્ણિમાબેન છો. જી. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પૂર્ણિમાબેન છો એવું બોલો તો તરત જ શુદ્ધાત્મા જોવાનું ચાલુ થઈ જાય. ઓકે. પણ તમારી બિલીફમાં શું છે, માન્યતામાં શું છે? કે હું જ પૂર્ણિમા છું. બાય રિયલી સ્પીકિંગ તમે પૂર્ણિમાબેન છો એટલે શુદ્ધાત્મા જોવાનું ના થાય. ઓકે. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું પૂર્ણિમાબેન છું એટલે પછી શુદ્ધાત્મા જોવાનું ચાલુ થાય. ઓકે સ્વામીજી. આ સમજાય કે ના સમજાય? હા. હવે રેગ્યુલેટિવ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા પૂર્ણિમાબેન છું એ સમજાયું કે ના સમજાયું? હા, હવે સમજાવ્યું કે જ્યાં સુધી આ રિલેટિવ રિયલ ની દ્રષ્ટિ રાખીએ પછી શુદ્ધાત્મા જોયે તો એ રિયલ શુદ્ધાત્મા જોયા. બરાબર છે. ઓકે સ્વામીજી, કપડી હવે પૂછો, બીજું પૂછો. હા, પંકજભાઈ નો ક્વેશ્ચન છે.
બોલો પંકજભાઈ. બોલો પંકજભાઈ. મારે હું છે ને દાદાજીનો સત્સંગ સાંભળતો હતો. બરાબર છે. એમાં એક મહાત્માએ દાદાને સવાલ પૂછ્યો કે ભાવ સિવાય કોઈ કંટ્રોલ આપણી પાસે નથી. બરાબર છે. પછી દાદાજી એમ કહ્યું કે જ્ઞાન લીધા પછી એનો પણ કંટ્રોલ નથી રહેતો. બરાબર છે. 5 આજ્ઞા ના પાડો તો તમે ભાવમાં પાછા જતા રહો, ભાવ તમારા હાથમાં આવી જાય અને હતા એ થઈ જાઓ. એટલે શું કહેવા માંગે છે દાદા? એટલે પંકજભાઈ આ છે ને એમાં બે દ્રષ્ટિથી દાદાએ વાત કરી છે. ઓકે. તો કે ક્રમિક માર્ગમાં જો સાધુ હોય ને તો એને ભાવ પૂજા કરવાનું કીધેલું છે, અને સંસારી હોય તમારે તો એને દ્રવ્ય અને ભાવ પૂજા બે કરવાનું કીધેલું છે. પંકજભાઈ, હા, હવે તમે જ્ઞાન લીધેલું છે એટલે દ્રવ્ય પૂજા ઉડી ગઈ ને ભાવ પૂજા પણ ઉડી ગઈ. ઓકે. સ્વભાવની ભક્તિ કરી એટલે પોતાની ભક્તિ કરવાનો ભાગ રહ્યો તમારે. પંકજભાઈ, હા, શું બોલીએ છે? હું મન વચન કાયા જયમે સતા જયમેશા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ બધું આપણે સમર્પણ કરી દીધું. આ બધું સમર્પણ કર્યું તો શું શેષ તમારા હાથમાં રહ્યું પંકજભાઈ? ખાલી શુદ્ધાત્મા રહ્યા. શુદ્ધાત્મા એટલે સ્વભાવ રહ્યો. તો હવે શુદ્ધાત્માનો સ્વભાવ શું છે? કરવાનો છે, જોવાને જાણવાનો. તે કે કરનારો કરે છે ને પેલો જોનારો જ છે તમારે. એટલે તમે દર્પણ જેવા થયા, શુદ્ધ થયા. દર્પણમાં કઈ બી આવે તો ઝળકે છે કે એ પોતે એ તન્માકાર થઈ જાય છે? ખાલી જોવે છે, જોવે છે, તન્માકાર નથી થતો. આ સમજાય ને? તો આ તમે જ્ઞાન આપ્યું એટલે શુદ્ધાત્મા થયા. એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી પંકજભાઈ છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. જગત ની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે તમે દર્પણ જેવા થયા. એટલે પંકજભાઈ કરે છે અને તમે એના જોનારા અને જાણનારા. પંકજભાઈ નથી કરતા તો તમે એના જોનારા અને જાણનારા. પંકજભાઈ રિસાઈ જાય છે તો એના તમે જોનારા અને જાણનારા. પંકજભાઈ મનાઈ જાય છે તો એના તમે જોનારા અને જાણનારા. તમારે કરતા ભોગતા નહીં. તમારે ટોટલ સ્વભાવ ક્રિયા થઈ. ટોટલ સેપરેશન રહે ને. હા, થઈ જ ગયું. એટલે અહીંયા કે છે ને મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. એટલે સ્વભાવ ક્રિયા આપી એટલે બહુ મોટી વસ્તુ તમને આપી પંકજભાઈ. ક્રમિક માર્ગમાં કેટલી બધી સાધના કરે તોય આ વસ્તુ એને છાયા કે પડછાયા રૂપે પણ ના મળે. એ તમને આખી વસ્તુ તરીકે તમને હાથમાં આપી દીધી દાદા ભગવાને. પંકજભાઈ, હાજી, તમે જન્મ જયંતિ તમારે ત્યાં સુરતમાં ઉજવી કે ના ઉજવી? ઉજવે. તો તમારું દિવેલ પીધા જેવું મોડું હતું કે આનંદ આનંદ હતું? બહુ આનંદ હતો. તમારો ફોટો જોઈને લોકો ખુશ થઈ જતા હતા. આમ તો દાદા ભગવાન નો ફોટો કે દાદાને જોયો તો ખુશ થઈ જાય, પણ મહાત્માને જોઈને પણ ખુશ થઈ જતા હતા. પંકજભાઈ એ જોયા કે ના જોયા? પંકજભાઈ ને જોયા ને, બહુ જોયા. સરોજબેન ને જોયા કે ના જોયા? રથમાં બેઠેલા બેયને જોયા. ઓ એવો આનંદ એ હાથમાં આપી દીધું. છાયા માયા હાથમાં ના આવે. આ તમને દરઅસલ વસ્તુ હાથમાં આપી દીધી. મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. સ્વભાવ એટલે ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ ઉડાડી દીધું.
એટલે જે ચાર્જ થતો હતો ટાંકીમાં પાણી ભરાતું હતું એ બંધ કરી દીધું. હવે ભરેલું પાણી બહાર નીકળે છે એમાં તમે નથી. હવે આવું સ્પષ્ટ થઈ જાય તો તમે વિભાગમાં કેટલા આવો? ના આવે. ના આવો. એટલે શું થઈ ગયું? વિભાગમાં નથી આવતા તો સોપામાં આવી ગયા તમારે. Right. તમને સ્પષ્ટ છે કે પાણી ભરેલું છે, ભરાતું પાણી નથી. બોલો કેટલું મોટું વસ્તુ તમને આપી દીધી. એટલા માટે એમણે કહ્યું ને ફોલોઈંગ સેન્ટેન્સમાં કે 5 આજ્ઞા ના પાડો તો ભાવ હા. તમારા હાથમાં પાછો આવી જશે. બરાબર છે. હવે 5 આજ્ઞા ના પાડો એટલે એમને ક્રિયાત્મક ભાવે નથી કીધું, જ્ઞાનાત્મક ભાવે કીધેલું છે. એટલે 5 આજ્ઞા સમજી લેવાની છે. પાડો એટલે કરવાની અપેક્ષા નથી કીધું. સમજણ બરાબર કરી લેવા જેવી છે એવું કહેવા માંગે છે. એટલે દાદા કહેતા હતા કે આ જગતમાં દુઃખો શેના છે? તે કે 80% અણસમજણથી દુઃખો છે. શું કીધું પંકજભાઈ? અણસમજ. 80% અણસમજણથી દુઃખો છે. તો પછી 20% શેના દુઃખો છે? સમજણના. તો કે તમારો હિસાબ છે પણ હિસાબ સમજાતો નથી. એટલે એનું મિનિંગ થયો કે તમારે ખાલી 5 આજ્ઞા પણ કરવાની નથી, ખાલી સમજવાની જ છે. અને જેવું સમજણ બરાબર થઈ ગઈ એટલે તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ ગયું, તમારો સ્વભાવ ચાલુ થઈ ગયો. પંકજભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ સમજવાનો ભાગ રહ્યો, કરવાનો ભાગ ના રહ્યો તમારે. ને સમજવાનું છે. આ સમજ્યા ને? એટલે આખી આ વસ્તુ સમજવાનો ભાગ રહે તમારે કે શું કરવાનું રહે? સમજવાનું ખાલી. એટલે નટુ કાકા દાદાને પ્રશ્ન કરે કઈક દિવસ દરમિયાન, લગભગ આખા દિવસ દરમિયાન 25-50 વાર દાદા જગત કલ્યાણ એવું બોલતા હતા. તે નટુ કાકાને એકદમ ચીડ ચડી ગઈ કે તમે જગત કલ્યાણ બોલો છો પણ ઇન મીન અને 3 માણસો જ આવે છે, એનાથી વધારે આવતા નથી. અને એક વાર આવ્યા પછી બીજી વાર આવતા નથી, તો આ જગત કલ્યાણ કેમનું થશે? એમ કે શું કહો છો પંકજભાઈ? હા, ક્વેશ્ચન થઈ જાય બધાને. એટલે પેલું દિવસ દરમિયાન 5-50 વાર બોલે જગત કલ્યાણ. આપડા પકડીને લાવે, બેસે, સાંભળે, પ્રશ્ન કરે, સમાધાન થાય, પણ પછી ફરતીથી ના આવે. આ જગત કલ્યાણ બોલું તો છેલ્લા 4-5 વર્ષથી એમને થયું. આ સમજાય ને? તે 62 ખુલ્લું થયું, પણ લગભગ એમ થાય ને કે 72-75 સુધી તો કોઈ દેખાય જ નહીં એટલું માણસ તમારે. જગત કલ્યાણ બોલું છું પણ ઇન મીન ને 3 આવે છે. અને કેમનું કરવાનું? તો જોડે બાબુભાઈ વકીલ પણ હતા કે અમે સ્વામિનારાયણ ધર્મ પાડે છે, એમાં તો અમારા સ્વામિનારાયણ ભગવાન ચમત્કાર કરે. એમ કે ચમત્કાર કઈક કરો તો કે દાદા કે ગાડી હવામાં ઉડાડીએ કે ખોટા માણસો બધા આગળ આવશે ને સાચા માણસો બધા પાછળ જતા રહેશે. એમ કે એટલે બાબુભાઈ વકીલનો જવાબ આપી દીધો, પણ નટુ કાકાનો જવાબ ના આપ્યો. એટલે નટુ કાકાએ કીધું કે દાદા તમે મને ઇગ્નોર ના કરો, મારા પ્રશ્નનો જવાબ આપો. હવે આ સત્સંગ તમારે સંધ્યા દરમિયાન થતો હતો સાંજનો. તે દાદા ઉભા થયા અને બાથરૂમ ગયા અને આ બાજુ અંધારાની પ્રક્રિયા ચાલુ થયેલી હતી. તે બાથરૂમ જઈને આવીને પેલી લાઇટનું બટન દબાયું અને ધીમે રહીને બોલ્યા, પકડો. પેલા નટુ કાકા શું પકડું? કે પેલું અંધારું જાય ને પકડો. કે પકડાતું હશે કે? પંકજભાઈ આવું કીધું કે પકડાતું હશે કે? આ શું કહેવા માંગે છે પંકજભાઈ? એમ લાગે કે રાહ એની ટાઈમે જ થશે. તો કે આ અંધારાને ઉલેચવાનું નથી. વાત સમજાય ને? તો કે એક જ્ઞાની પુરુષને ખોડી લેવાના અને મળી જાય તો 2 હાથ જોડીને પરમ વિનયને હું કાંઈ જાણતો નથી એ ભાવ સમર્પણ કરું એટલે તમને બધું આપી દે.
એટલે અંધારાનું ઉલેચવાનું નથી, ખાલી જ્ઞાની પુરુષને ખોળવાના છે. એટલે ખાલી અજવાળું થયું એટલે આ તમારે અંધારું જતું રહે, એટલે એને સ્પર્શ કરવાના. એટલે આ શું થયું? જ્ઞાન ક્રિયા થઈ. હવે આપણે જગત કલ્યાણ કરવાનું છે એટલે પેલી કરવાની અપેક્ષા છે, એટલે બધું સંઘ બનાવો અને ટોળું બનાવો અને મોટું એમ્પાયર ની સ્થાપના કરવી એવું નથી. એટલે તમારું કેટલું બધું કરતા ભોગતા પણ ઉડાડી દીધું પંકજભાઈ. બરાબર. હવે તમારી બિલીફમાં જગત કલ્યાણ કરવું એટલે કરતા પણ થયું, અને જ્યાં કરતા હોય ત્યાં બાય ડિફોલ્ટ ભોગતા હોય કે ના હોય? હોય જ. એટલે બોલો, હવે કરતા ભોગતા હોય એટલે તમે સ્વભાવમાં કે વિભાવમાં આવી ગયા? બધું આવી ગયા, સંસારમાં આવી ગયા પાછા. સંસારમાં આવી ગયા. આ તમારે એક જ દાખલો લાઈટ કરી એટલે પકડો પકડો, અંધારું જાય છે પકડો, કે પકડાતું હશે? કે આવી રીતે જગત કલ્યાણની ભાષા વિતરાગોની છે કે બોલો? અનંત અવતાર જે ભટકતા હતા કરતાપણાના હિસાબે, અને નરસિંહ મહેતા પણ બોલ્યા કે ના બોલ્યા? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણ એણી પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. બોલો, હવે આ 5 આજ્ઞામાં રહેવું છે, એ જ્ઞાનાત્મક ભાગ છે કે ક્રિયાત્મક ભાગ છે? જ્ઞાનાત્મક ભાગ છે. એટલે સમજ કરવાનું છે. હવે સમજ કર્યું એટલે શું કે છે કવિરાજ? સમજ હંમેશા સમાવી દે છે અને બુદ્ધિ ઉભરાવી દેશે. બીજું કીધું, સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. એટલે 5 આજ્ઞામાં રહેવું એ જ્ઞાનાત્મક ભાગ છે, ક્રિયાત્મક ભાગ નથી. સમજાય ગયું કે ના સમજાય ગયું પંકજભાઈ? આઈ થિંક હવે ખ્યાલ આવ્યો કે દાદા ભગવાન એટલા માટે જ કહે છે કે તું નિશ્ચય કર કે 5 આજ્ઞામાં રહેવું છે, પછી શું થાય છે જુઓ. નિશ્ચય. એટલે અમે અમારા એક્સ્ટ્રા પીરિયડ લેવાતા હતા. જે જાહેર સંસદમાં અમારે બહુ પૂછવાનું નતું થતું, દાદા ના પાડે. એટલે અમારે સવારે વહેલી સવારે સત્સંગ થાય, સાંજે સત્સંગ થાય 9 વાગ્યા પછી. હવે પછી પ્રશ્ન કરીએ કે દાદા અમે બધું કરવા જઈએ છીએ પણ એમ બધું થતું નથી ને અંતરાય આવે છે, એનું કારણ શું? કે અનિશ્ચય. પંકજભાઈ શું કીધું? અનિશ્ચય. અનિશ્ચય. એટલે એના હિસાબે અંતરાય પડે છે. વાત સમજાય ને? એટલે ભાઈ હવે અનિશ્ચય એટલે શું? કે હું નક્કી તો કરું છું ને કે મારે 5 આજ્ઞામાં રહેવું છે, મારે શુદ્ધાત્મા જવું છે. વાત સમજાય ને? કે વાત બરાબર છે, પણ નિશ્ચયને સમજવું પડે કે ના સમજવો પડે પંકજભાઈ? સમજવું પડે. તો કે શાસ્ત્રકારે કીધું કે જીવ માત્ર અપ્રત્યાખ્યાની દોષોથી બંધાયેલું છે. હવે અપ્રત્યાખ્યાની એ પારિભાષિક શબ્દ છે, એટલે પચખાણ નથી થયું. એટલે એને બીજા શબ્દમાં લોક ભાષામાં નિર્ણય નિશ્ચય નથી થયો. અને ધારો કે નિર્ણય નિશ્ચય થયો છે તો કે હું પંકજભાઈ છું એવો નિર્ણય નિશ્ચય થયો છે. હવે હું પંકજભાઈ છું તો એ તો કાયમ ના કે વિનાશી? વિનાશી. કે એ વિનાશ થાય ત્યારે કે પલે પલે વિનાશ જ થાય છે? વિનાશ જ થાય. પલે પલે વિનાશ થાય છે. હવે એનો નિશ્ચય થયો છે એટલે તમને અંતરાય આવે છે. દાદા નિશ્ચય કરાયો, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું પંકજભાઈ છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. દાદા શરૂઆતમાં 1-2 જણાને જ્ઞાન આપે ને તો પેલે ઘોડાગાડીમાં બેસાડીને રિલેટિવ રિયલ બતાવતા હતા, 1 કલાકનું સામાયિક કરાવતા હતા. આ દરઅસલ નિશ્ચય થયો. પંકજભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ દરઅસલ નિશ્ચય થયો. હવે હું પંકજભાઈ છું તો હું કરતા છું આવે, અને બાય રિલેટિવ પણ પંકજભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી આખું કરતા અને ભોગતા પણ ઉડી તમારે.
દરઅસલ નિશ્ચય થયો એટલે પછી તમને કોઈ પણ અંતરાય નહીં આવે. બરાબર. દેખીતા ભાગમાં અંતરાય લાગશે ને, પણ તમારા પ્રમાણે જ થશે. એ ગેરંટી સાથે. એટલે શું કહેતા હતા? ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. ઉધાર નહીં, રોકડું ફળ આપનારું. હવે સત્સંગ દ્વારા તમારે સમજી લો એટલે દરઅસલ નિશ્ચય તમારો આખો પાકો થાય. તમારે પંકજભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે નિશ્ચય આપણા દાદાએ દરઅસલ કરાયો. બાય રિલેટિવ પણ થી પંકજભાઈ છું, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા ત્યાં દરઅસલ નિશ્ચય થયો. એટલે હવે આ તમારે જે ટાંકીમાં ભરેલો માલ છે એ તમે એના જ્ઞાતા દ્રષ્ટા સાથે નિદ્રા થાય છે, નિકાલ થાય છે. એટલે સંભાવે નિકાલ થાય છે. શું કહો છો રજનીભાઈ? આ બહુ જ સરસ કહ્યું, પણ એમાં એક પ્રશ્ન ઉભો થાય છે જમેશાનંદજી, કે આપણે બોલીએ છીએ ને કે આખા જગતના જીવ માત્ર ને સુખ અને શાંતિ, તો એ ભાવ કહેવાય કે પ્રાર્થના કે એ શેમાં જાય? આપ તો કે તમે શુદ્ધાત્મામાં રહીને બોલો છો તમારે, વાત સમજ્યા ને? તો હવે આ જગત કોણે કીધું છે? તો કે આ રજનીભાઈના મન વચન કાયાને જગત કીધું છે. બરાબર. એટલે આખું જગત એટલે અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા અને બ્લડ. આ જમીનમાંથી પાણી નીકળે તો પછી આપણે એને ફિલ્ટર ને બધું કરીએ છીએ ને, આરઓ ને બધું શું કરીએ છીએ? બધું કરે છે કે નથી કરતા? ક્લીનિંગ કરીએ આખા જગતનું. એટલે અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ અને મજ્જા અને બ્લડમાં આખું બધું અશુદ્ધિ પહેરી ગયેલી છે. આ બહાર દેખાય છે જગત નહીં. રજનીભાઈ એ જગત કહેવાય. ઓકે. આ સમજ્યા ને? આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આપણે એમ સામાન્ય જગત એટલે શું છે કે રજનીભાઈ સિવાય બીજા બધાને આપણે જગત કહીએ છીએ. પણ આ રજનીભાઈના મન વચન કાયા, નામ ને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, એ આખું આ જગત છે. એટલે અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા ને બ્લડ ની અંદર બધું પહેરી ગયું છે, બધું અશુદ્ધિ થઈ ગયેલી છે. રજનીભાઈ વાત સમજ્યા કે ના સમજાય? એમાં તો જમેશાનંદજી એવું થાય ને કે પછી આપણો, તમે ચોખ્ખો જ કરી, પણ આમ તો એમ થાય કે આપણે જે રજનીને માટે માગીએ છીએ, આખી દુનિયા માટે માગીએ છીએ, એવું થાય ને પાછું? હા, એવું થાય ને, એવું થાય ને. બધી વસ્તુ એટલે ઘણી બધી વસ્તુ થાય. પણ ધારો કે બહારના જગતનું કલ્યાણ કરવું પડે તો પહેલા તમારું કલ્યાણ થાય તો પછી બીજાનું થાય ને. કુવામાં હોય તો અવાડામાં આવે ને, કે અવાડામાં હોય તો પછી કુવામાં આવે? કુવામાં હોય તો જ આવે ને. હા, એટલે આપણું પોતાનું થાય તો પછી બહારનું થાય તમારે. અચ્છા. તો આપણે જયારે આ બોલીએ ત્યારે આપણે આપણા ઉપર ફોકસ રાખવાનું, એવું? આપણા ઉપર આખું એ કરવાનું ભાગ. કારણ કે બધું આખું બધું બહુ જ અંદર બધું અવળું ભરી ગયેલું છે. બહુ જ. આ સમજ્યા ને? એટલે આવડું એટલું બધું ભરાઈ ગયું છે, એ કલ્પનાની બહાર છે. એ તો તમે આપણે ત્યાં જયપુરમાં સત્સંગ થયેલો જોયો ને, પેલા અશોકજીએ કઈ પૂછેલું કે આપણે સાચું બોલીએ અને કોઈને દુઃખ થાય તો શું કરવું જોઈએ? બોલો, કેટલું અવળું પહેરી ગયું છે. સાચું બોલે તો કોઈને દુઃખ થાય ખરું? નહીં થવું જોઈએ, કેવું બોલે એના પર આધાર. બોલો, હવે આ તમારા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા ના બ્લડ માં પડી ગયું છે. બરાબર છે. આ સમજ્યા ને? સાચું બોલે તો કોઈને દુઃખ જ ના થાય. પણ જો આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. ના, એ સરસ. એને રિયલાઇઝ કરવો પડે કે સાચું બોલવાથી કોઈને પણ દુઃખ ના થાય. હવે તેમ છતાં દુઃખ થાય છે તો એ અસત્ય ને સત્ય કહે છે. બરાબર. આ સમજાય? સમજાય? હવે સમજાઈ ગયું કે સાચું બોલવાથી કોઈને પણ દુઃખ ના થાય. તો આ ધારો કે આ તમારો પ્રશ્ન છે તો તમારા આખા જગતનું કલ્યાણ થઈ ગયું. તમારો અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા એટલે બ્લડમાં ચોખ્ખી થઈ ગઈ. આખી આ બિલીફ આખી નીટ એન્ડ ક્લીન થઈ ગઈ. હા, એ બહુ સરસ કહ્યું કે આપણે આ એ દ્રષ્ટિથી તો આપણે એ રાખીએ. નેગેટિવ પોઝિટિવ હતું પણ એમાં ન્યુટ્રલ રાખી દીધું.
બરાબર એટલે નેગેટિવ પોઝિટિવ રહેશે પણ ન્યુટ્રલ લાગ્યું એટલે તમને એ સ્પાર્ક નહીં થાય, કરંટ નહીં લાગે. બરાબર છે બરાબર છે. વાત સમજ્યા કે ના સમજ્યા? આપણે ખસેડવાનું નથી. હા બરાબર અત્યારે રજનીભાઈ ના ભાગમાં કે જેમીભાઈ ના ભાગમાં નેગેટિવ પોઝિટિવ છે પણ ન્યુટ્રલ નથી. બરાબર એટલે એને અસરના આધાર બોલે કે સાચું બોલવાથી કોઈને દુઃખ થાય તો શું કરવું? તો કે સાચું બોલવાથી કોઈને પણ દુઃખ થાય નહીં, અને દુઃખ થાય તે તો એ અસત્યને સત્ય કહે છે. બરાબર છે. આપણે તમે ભાવ ઉપરથી નીકળ્યું ને એટલે આપણને એવું છે કે આપણે ભાવ ભાવ કરીએ, પણ હા. હવે આ આપણા ઉપર લઈએ તો સારું. એક બીજું આપણે રજનીભાઈ આપણે છે ને ભાવ શબ્દ ના વપરાય, નિશ્ચય બોલાય. હા, જેને દ્રષ્ટિ મળી છે એને નિશ્ચય બોલાય. નિશ્ચય બોલા. ઓકે ઓકે ઓકે. નિશ્ચય નક્કી કરો એવું બોલાય, હા ના ઓકે. એટલે શું? ભાવ ના બોલાય. બહુ સરસ બહુ સરસ. ભાવથી તો ભાવ છે. હા બરાબર બરાબર. આ સમજાય કે ના સમજાય? હા, 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 અને તમે ભવપાર થઈ ગયા, બરાબર છે. તમારા હાથમાં સ્ટીયરિંગ આવી ગયું. બહુ સરસ બરાબર. તમને બે પાંખો મળી ગઈ. બે પાંખ મળે એટલે તમે ઉડો કે ના ઉડો? ઉડીએ. અને મુક્ત ગગનમાં ઉડો કે પછી તમારા ઘરમાં જો પેલા પિંજરામાં હોય એવી રીતે મુક્ત 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 ગગનમાં ઉડો કે પાંજરામાં હોય એવી રીતે ઉડો તમે? મુક્ત જગતમાં. મુક્ત ગગનમાં ઉડો. આ સમજાય ને? હા એટલે આ તમને સ્ટીયરિંગ હાથમાં આવી ગયું, બે પાંખ મળી એટલે બાય રિલેટિવ પણ થયું રજનીભાઈ છું, બાય રિયલ પણ છું, શુદ્ધાત્મા છું. પેલા એક જ પાંખ હતી. શું? તે કે મારું નામ રજનીભાઈ અને હું જ રજનીભાઈ, એટલે કેવી રીતે ઉડી શકો? ના ઉડે. એટલે દાદાએ બાય રિલેટિવ પણ થી રજનીભાઈ, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા. એટલે આ તમારે આ અવતારના કર્મ હોવા છતાંય તમે મુક્ત ગગનમાં ઉડવા માંડ્યા, વિહરવા માંડ્યા. હા બરાબર છે. મુક્તિનો અનુભવ વર્ત્યા કરે છે, પ્રતીતિ રહ્યા કરે છે, લક્ષ્ય રહ્યા કરે છે, અનુભવ રહ્યા કરે છે. બરાબર. પતંગની દોરી હાથમાં આવી ગઈ એટલે હવે પતંગ કેટલો ગુલાટ ખાશે? ના ખાય. પતંગની દોરી હાથમાં આવી ગઈ. એમાં અર્જુનને તો કૃષ્ણ ભગવાન, રજનીભાઈ અર્જુનને તો કૃષ્ણ ભગવાન સારથી હતા. આ તો તમે પોતે જ સારથી થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા. બહુ સરસ. હા. લગામ આપના હાથમાં આવી ગઈ. એટલે ભાવ કરો તો એમાં ભાવ ઉભો થાય, હા અને નક્કી કરો. નક્કી નક્કી. પાછું ને એમાં જમીશાનજી એક બીજો ક્વેશ્ચન છે. આપણે મન વચન કાયાની, આપણે આજે મારે એ જ ક્વેશ્ચન હતો. હા મન વચન કાયાની ટેવ અને તેના સ્વભાવને હું જાણું છું. બરાબર છે. અત્યાર સુધી આજ થોડો વધારે ફોડ પડ્યો કે એમ થતું હતું કે આ રજનીની ટેવો આપણે બેસીને વિચાર કરીએ કે રજની ને પ્રકૃતિ ને ટેવો કેવી છે, તો એમાં તો બહુ તમે કહ્યું બહુ કચરો નીકળે. બહુ જ કચરો પણ નીકળે. જાણું છું એ જોયું એટલે બહુ બધું થઈ ગયું. બરાબર કે બસ બજાર જેવું બોલે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. આ જેટલું આટલું જ વાક્ય બોલ્યા એટલે આ બધાથી મુક્ત થઈ ગયા તમે. પણ એમાં જમીશાન એવું થાય છે કે ઘણી વાર એક મારો સ્વભાવ એવો હોય કે મને જ ખૂંચતો હોય અને તરુબેનને પણ ખૂંચતો હોય, ત્યારે એવું થાય કે આ શું ચાલી રહ્યું છે. ખરું તો કે આ ખૂંચે છે, કોણે ખૂંચે છે? રજનીને. અને આ રજનીભાઈને ખૂંચે છે એટલે તમે એના જોનારા જાણનાર થાય. એટલે આ વાક્ય પછી બોલવાનું ના હોય, પણ પેલું મિક્સર થતું હોય તો ત્યાં પણ એ મિક્સર ને છૂટું પાડવા માટે બોલો કે ભાઈ મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવું શુદ્ધાત્મા. સારું ક્લેરિફાય થઈ ગયા. આપણે બંસલજીને ક્વેશ્ચન છે. અહીંયા આ જે બધા વાક્યો કેવા છે રજનીભાઈ, કે સામાન્ય રીતે આ દાદા ના મળ્યા અને દાદાએ જે તમને દ્રષ્ટિ ના આપી તો શું થાય? આ બધી વસ્તુ તમને કમ્પાઉન્ડ લાગે છે. હા બરાબર. એ તમે તમારા સ્વભાવથી વિમુક્ત થઈ ગયા એવું લાગે છે, પણ છે નહીં. સ્વભાવથી વિમુક્ત નથી થઈ ગયા તમે. આવું હોવા છતાં પણ તમે તમારા સ્વભાવમાં જ છો.
તો તમે સરસ કહ્યું, કારણ કે આખા કમ્પાઉન્ડ માંથી તમે એકવાર છૂટા પડી ગયા હા, તો આપણે ફ્લાઇંગ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે એને એને આપણે કોઈ રીતે સમજવું હોય તો કે ઘઉં અને કાંકરા છે. વાત સમજાય ને? હવે જ્યાં સુધી તમે ઘઉંને ઓળખતા નથી, કાંકરાને ઓળખતા નથી, તો પછી પ્રોબ્લેમ્સ આવે તમને. બરાબર છે. પણ કોઈ જ્ઞાની પુરુષ તમને મળી જાય, જેમ કે દાદા ભગવાન, તો બતાવે કે જો આ ઘઉં છે એ હાથમાં આપે એટલે તમે ચારે બાજુથી જોઈ લો, સ્પર્શ કરી લો, પછી એક સાઈડમાં મૂકો. પછી કાંકરા આપે એને ચારો બાજુ જોઈ લો, સ્પર્શ કરી લો, પછી બીજી બાજુ મૂકો. અને પછી બતાવે કે જો આવા ગુણધર્મ છે માટે એને ઘઉં કહેવાય, આવા ગુણધર્મ છે માટે કાંકરા કહેવાય. બરાબર. હવે આ જ્ઞાનીને સ્પષ્ટ અનુભવ છે, પણ તમારે બાકી છે. કારણ કે તમને શું છે કે મારું નામ રજનીભાઈ અને હું જ રણજીભાઈ છું, એટલે એટલું જલ્દી તમને સ્પષ્ટ ના થાય. બરાબર છે. એટલે આવું બતાડીને તમને સ્પષ્ટ કરાવે છે. પછી એ વાર્તાલાપ થાય એટલે એ રીતે થોડુંક એકાગ્રતા થાય એટલે પછી તમને પ્રયોગ આપે. એટલે અમુક ઘઉં મુઠ્ઠી ભરીને આપે, ઘઉં કાંકરા ભેગા થયેલા કે હવે જુદું પાડો. એટલે પહેલી વારમાં તમારે 5-10% થાય અને બાકી 80-90% મિક્સર થાય. પછી બીજી વાર આપે એટલે બીજું 10-15% થાય, એટલે 70% તમારે થાય અને પાછું એ થાય. રીતે ત્રીજી, ચોથી, પાંચમી એમ કરતા 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 10 વારમાં તમારે બધું લગભગ જુદું પડે. પાછું બીજી 200 વાર તમને કરાવે એટલે બધું જ જુદું પડી જાય. એટલે આ તમને આખું તમારા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ જેને બ્લડમાં રિયલાઇઝ થઈ ગયું કે એને ઘઉં કહેવાય અને કાંકરા કહેવાય. બધું રિયલાઇઝ થઈ ગયું. હવે જ્યાં સુધી રિયલાઇઝ નતું થતું ત્યાં સુધી આ બધે પ્રયોગ ને વર્કઆઉટ કરવાનો ભાગ આવે. બંધ કરી દેવાનું. સમજાય કે ના સમજાય? હવે આ તમને સ્પષ્ટ થઈ ગયું. તો ઘઉં કાંકરા બે ભેગા છે તો છૂટા પાડવા પડશે કે બે એક જ સમય દેખાશે છૂટા? નહીં, છૂટા પડવા પડે. ના, રિયલાઇઝ થઈ ગયું પછી હા, રિયલાઇઝ પછી દેખાય. આવી રીતે છે. વાત સમજાય કે ના સમજાય? પણ આમાં એટલે આ સત્સંગ કરશો એવું છે કે હવે આ જે મને થયું, એક મિનિટ બંસલજી, ये बाद में आपको क्वेश्चन करेगा. તો આપણે આ મને જે ખૂંચે છે તો ઘણી વાર બેસે તો એમ થાય કે આ તરુબેનને નથી પસંદ પડતું અને રજની કર કર કરે છે, તેનું પ્રતિક્રમ કરીએ, પણ તોય છતાં એમ થાય કે આ નાબૂદ થઈ જાય તો તરુબેનને પ્રોબ્લેમ ના થાય. એવું થાય તો એમાં પ્રોબ્લેમ તો થાય. કે એ નાબૂદ થશે અને નહીં થાય, બે થાય કે હા પણ તમને ખૂંચે છે તમે એનાથી જુદા છો. હા, એક ખબર પડે. હા, બરાબર. ખૂંચે છે માટે તમે એનાથી જુદા છે. તરુબેન ને લાગે ના લાગે બને, એમને આગળ સમજાઈ જશે કે એમને ખૂંચે છે માટે જુદા છે, તો પછી એ ટકોર કરવાનું ધીમે ધીમે બંધ કરી દેશે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ પેલું નાનકભાઈ અમારા હસબન્ડ છે, હું એમની ધર્મ પત્ની છું, એટલે આવું સમજે તેમ છતાં ટકોર કરવાનો ભાગ. પણ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે ખૂંચે છે માટે જુદું છે. હા. આપણે કઈ કામ કરતા કરતા કઈક લાકડાની ફાંસ પડી ગઈ હોય તો તમને ખૂંચતું જુદું લાગે કે ના લાગે? તમારે લાગે, પણ એમ થાય કે તરુબેન હું દુખી કરું છું એવું થઈ જાય પાછું. હા, એ તો હવે તમે દુખી નથી કરતા, એ તો વ્યવહારથી લાગે, પણ એ પોતાની દ્રષ્ટિથી પોતે દુખી થાય છે. હા, બરાબર. આપણે વન ઓફ ધી એવિડન્સ છે, પણ દુખી એ તમારાથી નથી થતા, એમની દ્રષ્ટિથી એ દુખી થાય છે. પણ આપણે એવું ના કહેવાય, આપણે તો આપણાથી દુખી થાય એવું બોલવાનું. હા, બરાબર છે. હા હા. વાત સમજાય ને? પણ ખરેખર એ દુખી એમની દ્રષ્ટિથી જાય છે, તમારી દ્રષ્ટિથી નથી થતું. બરાબર છે. બરાબર. હવે જો તમારી દ્રષ્ટિથી દુખી થતા હોય તો તમે એને સુખી કરી શકો. હા, બરાબર. બહુ સરસ કહ્યું. સમજાય ને? હા, કે દુખી એમનાથી થાય છે એટલે એમનું દુઃખ એમને જ કાઢવાનું છે. એમને જ કાઢવું પડે. સમજાય કે ના સમજાય? પણ ત્યાં સુધી હજી દાખલો નથી ગણાયો એટલે લાગે કે આ રજનીભાઈ થી હું દુઃખી છું એટલે તમારી પાસેથી એનું સોલ્યુશન માંગશે. પણ તમે અહીંયા ખૂંચ્યા છે એટલે તમે એમાંથી નીકળી ગયા છો, એટલે તમારી જવાબદારી નહીં આવે, એમની જવાબદારી આવશે. બહુ સરસ કહ્યું. એને બીજી રીતે સમજાવું. આ ખૂંચવાનો ભાગ એટલે આમ આ બે આટલી થઈ ગઈ કે ના થઈ ગઈ? તરુબેન ને રજનીભાઈ. બરાબર. હવે તમને ખૂંચે છે એટલે શું થઈ ગયું? જુદા થઈ ગયા. હવે તરુબેન ગમે તેટલું કરશે, કેટલું થશે? ના ના નડે. વાત સમજ્યા ને? હવે એ દુઃખી થાય છે તો તમારાથી નથી થતા, એમની દ્રષ્ટિ ક્લિયર નથી. વાત કે ના સમજાય? હા.
તો એનાથી દુખી છે, તમારાથી નથી. બરાબર છે. પણ તમારે બહાર નહીં બોલવાનું, અંદર તમારું ચોખ્ખું કરી લેવાનું. તમે નથી તો એટલે પછી એ વ્યવસ્થિત શક્તિ એમને એ રીતે કરીને કરી દેશે તમારે. બહુ સરસ. રત્નીભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ જમેશાનંદજી. આપણે આ બધી ફાઇલો શેનાથી ઊભી થઈ છે? ફાઇલ નંબર 1 થી ઊભી થઈ છે કે ફાઇલ નંબર 2 થી ઊભી થઈ છે? 1 થી. એટલે ફાઇલ નંબર 1 નું વિઝન ક્લિયર કરી દો એટલે એની જોડે સંકળાયેલા બધાનું વિઝન ક્લિયર થઈ જશે. તમારે કરવા નહીં જવું પડે, એ વ્યવસ્થિત શક્તિ બધાને ક્લિયર કરી આપશે. હા બરાબર છે. પણ ઘણી વાર એવું થાય કે જલ્દી વ્યવસ્થિત શક્તિ પ્લીઝ કરી દો આપો જલ્દી, તો શાંતિ રહે. હા, હવે હા એ થાય, એ વસ્તુ બરાબર છે, પણ તેમ છતાંય દરેક વસ્તુ માટે એનો કાળ પાકવો જોઈએ. એટલે એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પાકવો જોઈએ. સાચું ને? આ ધારો કે કૃષ્ણ ભગવાન તીર્થંકર નામ ગોત્ર બંધ પડ્યું છે, પણ ક્યારે 12મા તીર્થંકર ઉદયમાં આવશે ત્યારે થાય. ત્યાં સુધી એમનો બીજો બધો વ્યવહાર આવવાનો જ તમારે. સાચું ને? આપણે શું જોઈએ કે શુદ્ધાત્મા છું અને બાય રિલેટિવ પણ તે રજનીભાઈ છે એટલે કાળ પાકશે ફટાફટ બધું. હવે અહંકાર એને આંતરો પાડનારું ના રહે. હવે જલ્દી એટલે આમાં જલ્દીની પરિભાષા સમજવી પડશે રજનીભાઈ. દાદા બહુ સરસ આપતા હતા તમારે કે મુંબઈ થી પાણી આવતું હોય, તમારે 100-200 કિલોમીટર દૂરથી પાણી આવતું હોય મુંબઈ શહેરમાં પાણી એ કરવા માટે, કારણ કે એની ડિમાન્ડ વધારે, મોટું શહેર છે એટલે પેલી ત્યાં આગળ ટાંકી ભરાતી હોય અને ભરાઈ ગઈ એટલે પેલો ત્યાં ફોન કરે કે હવે બંધ કરતો. પણ 200 કિલોમીટર દૂરથી પાણી આવે છે, પેલા ફોન કરે બંધ કરી દીધું. પણ 200 કિલોમીટરના ભાગમાં તો પાણી ભરેલું હોય કે ના હોય? ભરેલું હોય, ત્યાં સુધી આવે. તો પછી એને ખાલી કરવા એટલે ખાલી જોવા જાણવાનું કે બીજું કઈ કરવાનું રહે? જોવા જાણવાનું છે. તો તમને ખ્યાલ આવે કે આ 200 કિલોમીટર પાઇપમાં પાણી ભરેલું છે, આવશે પણ ઓરિજિનલી બંધ થઈ ગયું છે. બરાબર, સમજાઈ ગયું? હવે તમને સમજાઈ ગયું એટલે તમે તમારા ભાગ પરફેક્ટ થાય છે. હવે ગુંચાશે ત્યારે પ્રશ્ન કરશે તો એમને સમજે છે કે બરાબર છે, આ તો 200 કિલોમીટરના અંતરમાં તો પાણી ભરેલું આવે છે, પણ રજનીભાઈ અત્યારે કશું કરતા હરતા નથી, પણ મારું વિઝન પહોંચતું નથી એટલે મને લાગે કે રજનીભાઈ આમ છે, આ બંધ કરી દેવું છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. બહુ સરસ. વાત સમજ્યા કે ના સમજાય? બહુ સરસ. રજનીભાઈ સમજાયું કે ના સમજાયું? સમજાઈ ગયું, બહુ સરસ સમજાયું. આઈ હોપ અમે સમજાયું, તરુબેને સાંભળે સમજાયું તો એનો પછી હવે નિકાલ થઈ જાય. હા, નિકાલ થઈ જાય. હવે આવું સમજાય પછી પણ બીજી ક્ષણ પાછું થશે, એની ગભરાની જરૂર નથી રહેતી. હા બરાબર. ના હવે બરાબર છે, ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખું થઈ ગયું. આપણે બંસલજી બોલીએ અભી. બોલો બંસલજી. आपने कभी इम्पोर्टेंट जगत नियंता व्यस्त शक्ति, ये जगत किसी के लिए इस्तेमाल किया गया शब्द? हम 3 शब्द सोचते हैं, ब्रह्मांड, जगत, संसार। तो जगत किस चीज के लिए इस्तेमाल किया गया है वर्ड? जगत यानी इको, जगत यानी इको। बंसल साहब एक कुएं में वाव में जाके बोलते हैं ना कि आप चोर है, तो उसमें से क्या आता है वापिस? चोर। बोलो बंसल जी। नहीं, मेरी समझ नहीं आई बात। हाँ, जगत यानी इको, वाव। ब्रह्मांड को ये आपको जो है है, जो हम देख रहे हैं, सूर्य, चंद्रमा, सबको ब्रह्मांड है। संसार को हम समझते हैं कि जो हमने रिलेशनशिप कायम किया है वो संसार है। उसके अंदर हम लोगों की जो अपनी मान्यताएं हैं उसको हम लोग समझते हैं कि जगत है, हम लोगों का चार्जिंग डिस्चार्जिंग है। तो जगत नियंत्रण व्यवस्थित शक्ति इस्तेमाल किया, वो शरीर के लिए इस्तेमाल किया गया है, जगत के लिए इस्तेमाल किया, किस चीज के लिए इस्तेमाल किया गया है वो? तो के
ये जगत नियंता व्यवस्थित शक्ति यानी वैज्ञानिक सांयोगिक पुरावा से ये कार्य होता है, किसी का स्वतंत्र कर्ता हर्ता नहीं है। आपको ऐसा लगता है कि मैं करता हूं, नहीं, वो बात समझ आता है, मैं करता नहीं हूँ, व्यवस्थित करता है। अभी आप जो समझा रहे थे, ये शरीर जो है मन वचन काया, इसको जगत बोला गया है, क्या बोला गया है इसको? हाँ, इसको जगत बोला गया है, मन वचन काया को जगत बोला गया है। मन वचन का मुझे जगत बोला गया है। हाँ, मन वचन काया को जगत बोला गया है। ये बाहर दिखता है वो जगत नहीं है। नहीं, मन और वचन जगत काया को भी प्रकृति बोला गया है, वहां पर जगत भी बोला गया है, इसको व्यवस्थित भी बोला गया है। देखिए, व्यवस्थित मन वचन काया को व्यवस्थित नहीं बोला गया है। जगत नियंता व्यवस्थित शक्ति करता कौन करने वाला है? जगत नियंता व्यवस्थित शक्ति करने वाला है। यानी वैज्ञानिक सांयोगिक पुरावा इकट्ठे होने से एक चीज बनती है। बंसल जी, बात समझ में आया कि नहीं आया? नहीं, आपको मेरे को क्या समझ नहीं लगता आता। है? आपको क्या लगता है मैं करता हूं? नहीं, आपको क्या मैं लगता करता है? नहीं हूँ। आपको क्या लगता है मैं करता हूं? आपको लगता है कि वे करते हैं? समझ में आने? और वो आपको बहुत लगता से है फैक्टर कंबाइंड हुए, चलो बोले। हाँ ये बहुत से फैक्टर कंबाइंड हुए तो काम हुआ। हाँ मेरे करने से नहीं हुआ, वो बात समझ में आता है। बराबर। अभी आप जो समझा रहे थे वो चीज मेरे को समझ में नहीं आया कि अभी शरीर को मन वचन काया को जगत कहा गया है, या जो है हाँ, सारे सर्कमस्टेंसेस को जगत कहा गया है। क्या बोले? बराबर सुनने में नहीं आया मेरे को। बंसल जी, दोहराओ, दोबारा बोलो। आराम से धीरे बोलो। ये जो शरीर है मन वचन काया, हाँ, इसको प्रकृति में बोला गया है, यही जगत इसको बोला गया है। जगत इसके अलावा भी कुछ है। इसमें क्या जानना है आपको? नहीं भाई, तो आवाज बराबर नहीं आती है। हाँ आवाज नहीं आई। बंसल समझ जी, लिया। जयमेशान जी पूछते हैं कि आपका क्वेश्चन क्या है? क्वेश्चन मेरा ये है कि जगत शब्द जो इस्तेमाल किया गया है, वो जगत शब्द किस चीज के लिए इस्तेमाल किया गया है? ये शरीर ये मन वचन काया इसके लिए इस्तेमाल किया गया है, या इसके ये अलावा और भी कुछ है? बंसल जी सब मिक्स हो जाता है। कोई पूछता कि जगत यानी क्या, तो मैं वहां बोलूंगा जगत यानी इको। इको जगत यानी क्या? इको। मालूम पड़ा, एक को बोलते हैं जयमेशानंद जी, पड़गा। हम बोले कि जगत नियंता करने वाला कौन है? तो जगत नियंता व्यवस्थित शक्ति करता है। ये मन वचन का है ने 3 बैटरी है और रिचार्जेबल बैटरी है। केवल डिस्चार्ज बैटरी नहीं है, रिचार्जेबल, चार्ज भी होती है और डिस्चार्ज भी होती है। उस हिसाब से मन वचन काय को जगत बोला है। ये अपेक्षा से है। जैसे बैटरी होती है ना, ये खाली डिस्चार्ज होती है, चार्ज नहीं है। और बंसल जी की बैटरी, दादा का ज्ञान नहीं दिया था तब कैसा था कि रिचार्जेबल बैटरी थी, और डिस्चार्ज भी होता है और चार्ज भी होता है, चार्ज भी होता है और डिस्चार्ज भी होता है। अभी हम आपके साथ बात करते हैं तो मैंने यहाँ पावर बैंक रखा है। ये बात करते हैं तो यहाँ पावर थोड़ा ये होता है, तो वो चार्ज होता है और डिस्चार्ज होता है, डिस्चार्ज होता है, चार्ज होता है।
ये मन वचन काया दो टाइप का है, एक डिस्चार्ज मन वचन काया और चार्ज मन वचन काया है। तो मेरा नाम बंसल जी और मैं ही बंसल जी हूं, तो एक रिचार्जेबल मन वचन काया हो गया। और बाय रिलेटिव व्यू पॉइंट से बंसल जी हूँ, बाय रियल पॉइंट से मैं शुद्धात्मा हूँ और जगत नियंत्रण व्यवस्थित शक्ति करने वाला है। तो केवल डिस्चार्ज बैटरी रही, मन वचन का डिस्चार्ज हुआ, चार्ज वाला नहीं रहा। तो अपने जब समर्पण विधि करते तो क्या बोलता है, मैं मन वचन काया बंसल जी और बंसल जी का नाम की सर्व माया भाव कर्म द्रव्य कर्म नो कर्म आप प्रगट परमात्मा स्वरूप प्रभु के चरणों में समर्पित करता हूँ। जो चार्ज वाला भाग था वो दादा को दे दिया, यानी अहंकार ममता दादा को दे दिया और दादा ने आपको आपका स्वरूप का ग्रहण करवा दिया। अब आपका जगत नहीं रहा, और जगत रहा तो जगत नियंत्रण व्यवस्थित शक्ति करने वाला अभी आप करने वाले नहीं है, व्यवस्थित करने वाला है। तो बंसल जी का कौन करेगा, व्यवस्थित शक्ति करेगा, और आप उसको देखने वाले जानने वाला, इन्हें आप दादा भगवान बन गए, शुद्धात्मा बन गए। ठीक है, बंसल साहब समझ में आया कि नहीं आया? ठीक है, समझ आ गया। हाँ, क्या बोलते रजनी भाई? हाँ, आई थिंक आपने अच्छा बताया, बंसल जी को हमें मालूम पड़ गया। तो आई थिंक बंसल जी का कंफ्यूजन था, जगत आप हम बोलते हैं कि मन वचन काया है एंड देयर आउटसाइड जगत है। तो आपने अच्छा एक्सप्लेन ये किया। मोबाइल है ना, मोबाइल की बैटरी रिचार्जेबल है। ऐसे जब आपको ज्ञान नहीं था ने, तो मेरा नाम रजनी भाई और मैं ही रजनी भाई, समझ में आने? तो वो डिस्चार्ज भी होता था और चार्ज भी होता था, चार्ज भी होता था, डिस्चार्ज होता था। दादा ने जब ज्ञान दिया तो चार्ज वाला भाग बंद हो गया, खाली डिस्चार्ज रह गया। तो खाली जगत की परिभाषा बोलेंगे तो जगत यानी इको। बराबर, बहुत अच्छा किया। मैंने क्योंकि पहले ठीक है, तो जगत बोलेंगे। रमेशा जी, हम पहले क्या था ज्ञान के पहले, जगत यानी हम आउटसाइड देखते थे। बाहर जो दिखता है उसको जगत बोलते, बाहर और जगत नहीं है। हम खुद का जगत में नहीं कहा, हम खुद ही है, मैं रजनी हूँ, दैट्स इट। पर अभी ज्ञान में से मालूम पड़ा कि मन वचन काया ये ही अपनी जगत है, ये चलाएगा तो सब कुछ चलेगा। पंकज भाई क्या बोलते हैं? एक क्वेश्चन है तो हाँ बोलो पंकज भाई। એના સંજીવ બોલું છું. એક ક્વેશ્ચન એમ હતો કે સંજીવ તમે બી બોલો. કીધું ને આપણે નિશ્ચય મહાત્માઓ માટે હવે નિશ્ચય જ રહ્યો, ભાવ નથી રહેતો. ભાવ નથી રહેતો, ભાવથી તો ભાવ છે. અને એ તમને જે આત્મઘાતીય કર્મ જે હતા એ બંધ કરી દીધા, એટલે આત્મઘાતીય કર્મ રહ્યા. નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ, સાતા વેદનીય કર્મ. એટલે ભાવથી ભાવ છે, એટલે ભાવ ના રહ્યો, ખાલી નક્કી કરવાનું રે મારે 5 આજ્ઞામાં રહેવું છે એવું નક્કી. ભાવ શબ્દ વપરાય નહીં. તો આપણને જે ઈચ્છા થાય કે વિચાર આવે એ કયા કેટેગરીમાં જાય? ના, એ હવે બધું મરેલો ભાગ છે. આમ દેખી તો ઈચ્છા લાગે પણ ઈચ્છા નથી. ઓકે, એટલે આ આપણે પેલી छिपकली હોય તમારે અને દરવાજાની વચ્ચે આવે ને પૂંછડી કપાઈ જાય અને આમ પડી જાય અને 5-25 વાર ઉછળે તો એમાં તમે છો કે એ તમારા આત્મા પેલા छिपकलीમાં ફસાઈ ગયો છે. અનાત્મા ભાવ કહેવાય, ફસાઈ ગયો. એટલે એ પૂંછડીમાં નથી, એટલે હવે ઈચ્છા ના રહી. વાત સમજે કે ના? ઈચ્છા એ તો છે ને, ઈચ્છા એટલે તો જીવતો અહંકાર કહેવાય. ઓકે, અને વિચાર જે એને દાદા ભગવાને એને સાયન્ટિફિકલી ચારિત્ર મૂકી દો, અથવા તો મરેલી ઈચ્છા, આથમથી ઈચ્છા કહેવાય.
અચ્છા, અને પછી વિચાર જે આવે કે આપણે અહીંયા જવું છે કે આને આ પૈસા આપવા છે, હાઉ ડઝ ધેટ વર્ક? એને વિચાર ના કહેવાય, એ જ્ઞેય કહેવાય અને તમે જ્ઞાતા. Okay. હું સંજીવભાઈ છું તો વિચાર કહેવાય. ઓકે, તમે સંજીવભાઈ નથી, બાય રિલેટિવ પણ સંજીવભાઈ છે અને બાય રિયલ પણ શુદ્ધાત્મા છો. એટલે એને વિચાર ના કહેવાય, એને જ્ઞેય કહેવાય ને તમે જ્ઞાતા કહેવાય. એ દ્રશ્ય કહેવાય ને તમે દ્રષ્ટા કહેવાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આપણે સપોઝ સ્ટોરમાં જવું હોય તો હા. એ જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ થઈ ગયો. હા, તમને એટલું તમે હોય એટલે આ તમને દેખી તો વિચાર લાગશે, પણ એને વિચાર ના કહેવાય. એને બીજી રીતે લઈએ આપણે કે ધારો કે તમે કલાકાર છો સંજીવભાઈ, અને કોઈ ફિલ્મ તમે સાઇન કરી એટલે એનું શૂટિંગ ને બધું થાય કે ના થાય? હવે શૂટિંગ થાય છે એટલે ત્યાં એ 4 ભાગ થાય છે. હવે શૂટિંગ ને બધું થઈ ગયું, ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે ને બધા જે વિડીયોગ્રાફર છે બધું તમારું શૂટિંગ કરે છે અને બધું પૂરું થઈ ગયું. હવે એડિટિંગ કરે છે અને એડિટિંગ કરીને બધું પરફેક્ટ કરે છે અને પછી એની પ્રિન્ટ બનશે કે સીડી બનશે કે નહીં બને? બનશે. એની ડીવીડી બનશે કે નહીં બને તમારે? બનશે. હવે એ ડીવીડી કે સીડી તમારે રિલીઝ થાય છે, એમાં તમે કેટલા છો? 6 કે હતા? અત્યારે તમે એ જોનારા થયા. બરાબર. સાચું છે ને? એટલે એને વિચાર ના કહેવાય, હતા થઈ ગયા. છું ના કહેવાય, હતા. બરાબર, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. એટલે જ્ઞેય અને તમે જ્ઞાતા થઈ ગયા. એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા થઈ ગયા. બરાબર, સમજાય. એટલે આ કર્મ છે કે કર્મ ફળ છે સંજીવભાઈ? આ બધું જે કરો છો એ કર્મફળ છે. આ મન વચન કાયા, નામ અને નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ, આ બધું છે એ કર્મ છે કે કર્મ ફળ છે? કર્મફળ છે. કર્મ ફળ છે તો ક્યાં એને વિચાર કહેવાય? કર્મ હોય તો વિચાર કહેવાય. બરાબર. આ તો કર્મ ફળ છે. હવે આનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ નથી કર્યો એટલે એ કર્મ ફળ ને જ આપણે કર્મ માનીએ. વાત સમજે કે ના સમજે? ખબર પડી. હા, તરુબેન ક્વેશ્ચન છે ધર્મેશાનજી. બોલો તમે. સ્વામીજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મને પૂછ્યું હતું કે ઘણી વખતે રનિયા ઈકો બહુ પડે છે. ઘણી વખતે જે કોઈ ગુજરી જાય તો મને કે પ્રાર્થના કરજો, અથવા મને ખબર પડે તો એ લોકો માટે તરુ પ્રાર્થના કરે તો આત્માને શાંતિ થાય એવું તો હું બોલતી જ નથી આ જ્ઞાન પછી, કારણ કે આત્માને શાંતિ અશાંતિ હોતી નથી. પણ જ્યાં જે જીવ જ્યાં ગયો એને મનની શાંતિ, શરીરનું સુખ મળે ને મોક્ષનું સંધાન થાય, તો એ જે તરુ એ ભાવ કર્યો એ ભાવમાં મારો ભાવ થાય? ના. અચ્છા. તો કેવું હોય કે આપણે આવું નિમિત્ત હોય એટલે નિમિત્ત હોય એટલે એના બધા હિસાબ હોય એટલે આપણે ત્યાં આગળ આપણે સાયન્ટિફિકલી આપણી વિધિ હોય. હવે તમે દાદા ના સાધુ, તમને જે સાધુ સંતો મળ્યા હોય કે જે તમારા મા બાપ કે વડીલ કહેતા હોય એવી રીતે તમે વિધિ કરતા હોય. બરાબર છે. દાદા ભગવાન મળ્યા, દાદાની દ્રષ્ટિ મળ્યા તો એ રીતે વિધિ કરતા હોય. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એવી રીતે હોય. એટલે અમારે પણ આ બધે જવાનું થાય કે બધી વસ્તુ છે. તો અમે વિધિ કરી. અમારે જ હમણાં ગુરુવારનો સત્સંગ હતો અને એક આપણા મહાત્મા કઈ 80-85-90 વર્ષની ઉંમર થયેલા તમારે, અને એમને કઈ હોસ્પિટલાઇઝ કર્યા હતા અને એમને સિરિયસ હતા અને પછી અત્યારે જવાનું થયું તમારે. તે મહાત્માને ખબર પડી એટલે મને ફોન કરતા હોય, સત્સંગ પૂરો થયો ત્યાં જવાનું થયું. તો તંદુરસ્તી બક્ષો આ એવું કશું નથી. બધું શું ત્યાં જઈને એને ત્રિમંત્ર બોલાયો. હવે ત્રિમંત્ર બોલાવે તો કે આ બધા કેવા છે, બધા કસાય રહિત પુરુષોને નમસ્કાર કરીએ છીએ. બરાબર છે. વાત સમજે ને? બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને કઈ વ્યક્તિ નથી, પણ એ પુરુષોની અંદર એવા ગુણ પ્રગટ થઈ જાય
કહીએ છીએ બધી વસ્તુ. એટલે શું થાય એ મળે પોતાને. એટલે દેહ બળ મળે, મનોબળ મળે, વચન બળ મળે અને આખું આત્મબળ મળે તમારે. એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય ત્રિમંત્ર બોલીએ એટલે. સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર તમારે. એટલે આર્ત ધ્યાન બંધ થઈ આ ત્રિમંત્ર બોલીએ તો તમે નિષ્પક્ષપાતી થયો તમારે. પક્ષપાતી છે તો પછી એને દુઃખ ને સુખ ને બધું અડે નડે થાય તમારે. આ નિષ્પક્ષ એટલે ન્યુટ્રલ થયો. નેગેટિવ પોઝિટિવ છે પણ એમાં ન્યુટ્રલ કનેક્શન નતું એટલે પેલું ફાયર થતું હતું. આ ત્રિમંત્ર બોલ્યા એટલે એ તમારે ન્યુટ્રલ થયો તમારે. એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય. એટલે ધર્મ ધ્યાન ચાલુ થઈ જાય ને. વાત સમજાય કે ના સમજાય? હવે એને જ્ઞાન લીધેલું હોય તો શું કરીએ? બીજું કશું ના કરીએ કે અવસ્થા હોય તો અવસ્થામાં ઘણી વાર પોતે પોતાનામાં રહે ખરો ને ના રહે તો ફરતી એને પોતાનામાં બેસાડી દઈએ, એને સ્વભાવમાં લાવી દઈએ. એટલે ત્યાં આગળ શું કરીએ કે હું મન વચન કાયા જેની વિધિ કરતા હોય તમારે તો કે તરુબેન ની વિધિ કરતા તો કે મન વચન કાયા તરુબેન તથા તરુબેન ના નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું. એને આત્માના ગુણો બોલાવી દઈએ એટલે એના સ્વભાવમાં બેસાડી દીધે. એટલે પછી એ અવસ્થાના એ પર્યાયના એ પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. એટલે એ પોતે સ્વરૂપમાં એટલે એ શું થયું? સમાધિમાં આવી ગયો, સમને આધીન થઈ ગયો. એટલે એ સમને આધીન થઈ ગયો એટલે સ્વભાવમાં આવ્યો. એટલે હવે એ દરમિયાન શરીરમાંથી આત્મા નીકળે તો ઉર્ધ્વ ગતિએ જાય તમારું. અને એક પ્રકારનું આખું નિશ્ચય પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર છે. આ સમજ્યા ને? હવે આ જે કર્યું એટલે શું થયું કે હું મન વચન કાયા તરુબેન તથા તરુબેનના નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આખી આ સિદ્ધ સ્તુતિ બોલે એટલે શું થયું? મૃત્યુંજય જાપ થયો, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. બીજા શબ્દમાં મૃત્યુંજય જાપ થયો. બહુ સરસ. અને તંદુરસ્તી બક્ષો આ બક્ષો એવું કશું નહીં તમારે. અચ્છા, કઈ બોલવાનું નહીં. ઓકે. હવે ધારો કે એ તમારે બોલે તો સારું પણ બોલતા ના હોય તો સાંભળે તો સારું. બધા કે સાંભળવાનો ભાગ ના પણ મય આત્મા છે તો એને ખબર પડે, અભિવ્યક્ત ના કરી શકે. એટલે નોન મહાત્મા માટે ચાલે. હા. હવે તરુબેન તમને ખબર છે તમારા મધર નું હોસ્પિટલમાં મને લઈ ગયા તો તમને યાદ છે? હા હા, તમને લઈ ગઈ હતી. બરાબર છે. ત્યાં મેં આટલી જ વિધિ કરેલી હતી હાજી, હોસ્પિટલમાં. બરાબર છે. એ તમારા બેન હતા ત્યાં આગળ હતા ને એ રીતે કરીને. હાજી, હા. મેં આટલું જ કરેલું, બીજું કશું નતું કરેલું તમારે. એટલે એ મૃત્યુંજય જાપ થયો તમારે. અને આ એકદમ સાદી સિમ્પલ ભાષામાં થયું તમારે. આ સમજ્યા કે ના સમજાય? એટલે તમને આ જેમ સમજાશે ને એટલે તમારી વિધિ આખી આગવી હશે. આ જગતના લોકો કરે એ ટાઈપની ના હોય. બરાબર. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય, ધર્મ ધ્યાન ખુલ્લું થાય, શુક્લ ધ્યાન ખુલ્લું થાય, એવી રીતની બધી વસ્તુ બને. એનું સારું થઈ જાય, એનું બગડી જાય, આમ થઈ જાય, એવું કશું નહીં. કોઈ ઇમોશનલ પણ ના હોય. અને જેવો સ્વભાવમાં આવે એટલે એ સુધરે ખરું. અને સ્વભાવમાં આવે પણ એનું આયુષ્ય પૂરું થઈ ગયું તો મૃત્યુ પણ થઈ જાય, પણ એને સમાધિ મૃત્યુ કહેવાય. એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત થયો. શરીરમાંથી આત્મા નીકળે પહેલા પોતાના સ્વરૂપમાં નીચ ઘરમાં આવી ગયો. એટલે અહંકાર ને મમતા ને જીવતા જીવે એને મારી નાખ્યો. એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત થયો. જન્મે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર. અહંકાર. મરે છે કોણ? આત્મા મરે છે કે અહંકાર મરે છે? અહંકાર મરે છે. તો હવે આ હું મન વચન કા તરુબેન તથા તરુબેન ના નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. શું થયું? અહંકાર ને મમતા
જગ્યા આપી દીધા અને શુદ્ધાત્મા થઈ ગયા. શું થયું? અહંકાર મૃત્યુ શરીર માં નીકળે પેલા એ તમારે અહંકાર ને મૃત્યુ એ જ્ઞાની પુરુષને આપી દીધા. તમારું સ્વરૂપ જ્ઞાની પુરુષે તમને આપી દીધું. મૃત્યુંજય જાપ થઈ ગયો તમારે. બહુ સરસ. તારું વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે સ્વામીજી, બહુ સરસ. રત્નીભાઈ શું કહો છો? હા બહુ સરસ સમજાયું. પણ એક બીજો પ્રશ્ન છે નિમેશાનંદજી. સંજીવભાઈ કહ્યું એના ઉપરથી કે આપણે પુરુષાર્થ ને પાર ફળ અને બીજ એમાં થોડું કન્ફ્યુઝન થતું જાય છે આપણને, કારણ કે આપણે નાતા દ્રષ્ટા નથી રહેતા. એટલે કે આપણે આપણું તો મોસ્ટલી બધું આપણું તો ફળ જ મળે છે, નવા બીજ થતા નથી. પણ એની સાથે પુરુષાર્થ છે, બરાબર? તો એ પુરુષાર્થ ક્યારે કહેવાય? ત્યારે નાતા દ્રષ્ટા એ આપણું પુરુષાર્થ. તો કે કેવું છે કે આમાં આજે તમે કહો છો ને તો એ રીતે તમને ક્લિયર નહીં થાય. હા પણ હું તમને પૂછું કે તમે ખરેખર કોણ છો તો શું બોલશો તમે? હું શુદ્ધાત્મા છું. તો આ દેખાય છે, મારી જોડે વાત કરે છે, કોણ છે? રજની છે. બાય રિલેટિવ પણ થી રત્નીભાઈ. વાત સમજ્યા ને? એટલે હવે મેં આ પ્રશ્ન પૂછ્યો ને તમે ખરેખર હું શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પણ થી રત્નીભાઈ છું. તો આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવી છે? વિચારવા જેવું છે. હા, વિચારીને શું જવાબ આવે છે? કે આ બધું ડિસ્ચાર્જ જ છે, રજનીનો ડિસ્ચાર્જ છે. કે આ બરાબર છે, વિચારવા જેવું નથી. બાય રિલેટિવ પણ થી રત્નીભાઈ છું ને બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું, એ વાક્ય બરાબર છે. એટલે આ વાક્યથી તમે પુરુષ થયા. બરાબર. હવે પુરુષ થયા એટલે તરત જ એનો પુરુષનો ગુણ ધર્મ. પુરુષ એટલે આત્મા થયા. એટલે આત્મા થયા એટલે તરત જ જ્ઞાતા સર્પણું ચાલુ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એને બહુ સ્થૂળ ભાષામાં લઈએ કે તમને આંખે દેખાતું ના હોય અને ડોક્ટર પાસે જાઓ ને ચશ્મા કાઢી આપે તો પછી એ ચશ્મા પહેરીને જ વ્યવહાર કરો કે ના કરો તમારે? એટલે બધું એઝ ઇટ ઇઝ દેખાય કે ના દેખાય? એઝ ઇટ ઇઝ સમજાય કે ના સમજાય? સમજાય. તો પછી એ એઝ ઇટ ઇઝ દેખાય કે સમજાય તો કેટલું ગૂંચવણ મૂંઝવણ થશે? કેટલું ભય શંકા આકુરતા વ્યાકુરતા ઉભી થશે? ના થાય. હવે એઝ ઇટ ઇઝ દેખાય એઝ ઇટ ઇઝ સમજાય તો કેટલા તન્માયકર થશો? ના થાય. કશું નથી થતું. આ તો ખાલી આરોપણ જ કર્યા કરે છે. આરોપણ કરે. પણ આમાં ઘર જમેશ્વર એવું થાય છે ને, પુરુષાર્થ કરો પુરુષાર્થ. આપણે આ તો હવે બધું મોર ક્લિયર થતું જાય છે કે પુરુષાર્થ કરો પણ કરવાનું નથી. પુરુષાર્થ કે આપણને ચાલો સત્સંગમાં જવાનું પુરુષાર્થ આ કરું. પુરુષાર્થ કરો એટલે તમારો કોઈ સંયોગ આવે છે, તમારો કોઈ સંયોગ આવે છે તો એ સંયોગની અંદર તમારે એ વ્યવહારને મૂકવાનું રહે. આ સમજાય ને? એ વ્યવહારને મૂકો એટલે ત્યાં આગળ પુરુષાર્થ થાય તમારે. આ સમજાય ને? એટલે હવે કેવી રીતે છે એને આપણે સમજાવીએ કે એક મહાત્મા હતા તમારે, કે અમારે એના ત્યાં જવાનું હતું ને પછી સત્સંગ પણ બધું હતું અને હું હતો, ડોક્ટર શૈલેષ આનંદજી હતા, નિમેશ આનંદજી હતા, શાહ સાહેબ, 4 જણા હતા તમારે. અને સત્સંગ હતો. હવે એમાં પાછું યોગાનું એક બન્યું કેવું કે પ્રશ્ન એક કરીને બધા જ આપતા પુત્ર એ પ્રશ્ન ઉપર જવાબ આપે. હવે જો આ શું છે, પુરુષ અને પુરુષાર્થ શું છે અહીંયા સમજાવવા માંગુ છું. તો એક ભાઈને ગૂંચવણ મૂંઝવણ હતી, પણ ગૂંચવણ મૂંઝવણ નથી કહેતા, પણ એ બીજી રીતે કહે છે કે શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય. એટલે શૈલેષભાઈ જવાબ આપ્યો બધો 10-15 મિનિટ 20 મિનિટ સરસ રીતે બધું એનાલિસિસ કરી આપ્યું બધું. પછી એવી રીતે નિમિષભાઈએ 10-15 મિનિટ બધું સરસ રીતે ખુલાસોને સમાધાન આપ્યું. એટલે 2-5 મિનિટ તમારો સાથ આવે ખુલાસોને સમાધાન આપ્યું. આ 3 જણાએ બધા ખુલાસા આપ્યા એટલે મારે તો કઈ બોલવા જેવું રહ્યું જ નહીં. કે બોલવા જેવું રાખ્યું તમારે નિમેશભાઈ?
બધું ઘણું એને આપી દીધું. બધું આપી દીધું હોય. શૈલેષ આનંદજી છે, નિમેશ આનંદજી ને સાથ સાહેબ, એટલે ચોથો નંબર મારો, મારે કઈ બોલવા જેવું જ ના રહ્યું. વાત સમજ્યા ને? પણ એ વાત કરતા 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 આ જે પ્રશ્ન છે, પણ દરઅસલ પ્રશ્ન હતો નહીં. એને શું કીધું કે શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય. હવે જે વ્યક્તિએ પ્રશ્ન કરેલો બહુ સિન્સિયરલી સેવા ને બધું કરે, એટલે બહુ સક્રિય હતા. એટલે એનો મિનિંગ કે એ આ જીવન અક્રમ વિજ્ઞાનના મેમ્બર હશે. એમની પાસે દાદા ભગવાનની બધી જ આપતાવાણી હશે. એમની પાસે આપતા સૂત્ર પણ હશે ને નિયમિત વાંચતા હશે ને બધું જ કરતા હશે. તો એની અંદર ખુલાસા અને સમાધાન હોય કે ના હોય રજનીભાઈ? હોય, કારણ પ્રશ્નોના ક્વેશ્ચન હોય. એટલે મેં એ પ્રશ્નનો જવાબ એ ના કર્યો. મેં કીધું આ તમારો મૂળ પ્રશ્ન નથી. તમારો મૂળ પ્રશ્ન જુદો છે, પણ એને તમે કવર કરીને આ પૂછો છો. એટલે એકદમ જ ચમકી ગયા. મને તમને કેવી રીતે ખબર પડી કે મારો આ મૂળ પ્રશ્ન નથી? રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને મૂળ પ્રશ્ન કર્યો. આ પુરુષ અને પુરુષાર્થની વાત છે બધી વસ્તુ. કે એને મૂળ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ થોડા સમય પહેલા મારા ત્યાં મારી દીકરી આવી, અઠવાડિયું રોકાઈ, અને નીકળતા પહેલા અડધો કલાક પહેલા કીધું કે હું અબ્દુલ્લા જોડે લગ્ન કરવાની છું. હવે અબ્દુલ્લા એટલે કોણ કહેવાય? મુસ્લિમ કહેવાય. હવે હવે આ પેલા હિન્દુ હોય તો પછી પ્રોબ્લેમ આવે કે ને મા બાપને ના આવે? આવે. એટલે તમારે પગ નીચે જમીન ખસી જાય કે ના ખસી જાય? તમારે ખસી જાય. અને પેલું તો કહી દે, પણ એ કહે કે હું ઓક્ટોબરમાં લગ્ન કરવાની 3 મહિના પછી તમારે. અને એ એમનું એ હતું, અને પછી અમારે આવવાનું થયું. તો હવે આ વાત કરે તો પછી તો ઊંઘ આવે કે મા બાપને? ના આવે. ભાઈ ના આવે. ના આવે. એટલે પછી શું થાય? હવે એનો આ પ્રશ્ન હતો, પણ શું પૂછે છે? શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય? બોલો હવે શું કરવાનું? હવે મારે પુરુષ બતાવો છે, પુરુષાર્થ બતાવો. કેમનું બતાવી શકું તમને? રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે એમની બોડી લેંગ્વેજ શું થઈ ગયું કે જાણે પૈણી ગઈ છે એવી રીતે વર્તે છે. તે પુરુષ કહેવાય કે પ્રકૃતિ થઈ ગયા? પ્રકૃતિ. જાણે તમારા હાફ ફાટ્યું અથવા તો જમીન ફાટી. જેમ પેલી સીતાજી તમારે જમીન ફાટીને જમીનમાં ઉતરી ગયા કે નતા ઉતરી ગયા, એવું થઈ ગયું તમારા મા બાપને. આ સંજોગ આવે ને. હવે એમાં એને પુરુષ શું છે, પુરુષાર્થ શું છે સમજવું પડે. હવે તમને દ્રષ્ટિ આપી છે, તો ત્યારે આવું થાય ત્યારે કેવી રીતે ઉપયોગ કરવાનો? હજી તો 3 મહિના બાકી છે, આટલું જ બોલવાનું છે. પણ આપણે એવું બોલીએ છીએ ખરા? ના. વાત સમજાય ને? આ પુરુષ આ થયું તમારે. વાત સમજાય કે ના સમજાય? આ પુરુષાર્થ થયો તમારો, પુરુષાર્થ નો. પછી કરતા કરતા 1 મહિનો પૂરો થઈ જાય, હજી તો 2 મહિના બાકી છે. કેટલી અસર આપણે સ્પર્શવા દેવાની? ન્યુટ્રલ ભાગ કરવાનું કે નહીં કરવાનું? કરવાનું. પણ આ તો હજી 3 મહિના બાકી છે, પણ જાણે પૈણી ગઈ અને હું બે આબરૂ થઈ ગયો અને બધું લૂંટાઈ ગયો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણું થઈ ગયું. આખો દાખલો કરીને કે બોલો કેમનું કરવાનું થાય? રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? તો 1 મહિનો બાકી છે, હજી તો 15 દિવસ બાકી છે, હજી તો અઠવાડિયું બાકી છે, હજી તો 1 દિવસ બાકી છે, હજી તો 1 કલાક બાકી છે, હજી તો 1 મિનિટ બાકી છે, અને એમાં 60 સેકન્ડ છે, હજી તો 59, હજી તો 1 પલ બાકી છે. ત્યાં સુધી આખો દાખલો ગણો છો રજનીભાઈ? આખો દાખલો ગણાય ખરો? હજી તો 1 મિનિટ બાકી છે. હજી બાકી છે. 59 હજી મિનિટ પૂરી થઈ, હજી 1 મિનિટ 1 પલ બાકી છે. આ ભાગને એ સ્થિર રહ્યા એ પુરુષ કહેવાય, અને હજી 1 પલ બાકી છે. આ તો 3 મહિના પહેલા જ એન્ડોર્સમેન્ટ કરી દે છે, સહી કરી દે છે, સિગ્નેચર કરી દે છે. હવે તમારે સિગ્નેચર થઈ ગઈ, ચેક ઉપર સિગ્નેચર થઈ ગઈ. હવે તમારે એ ચેક પડી જાય તો બીજો એને પર નામ લખીને પૈસા લઈ શકે કે ના લઈ શકે? લઈ શકે. તો આપણે તો છેલ્લે ચેકમાં સહી કરવાની છે કે પહેલા કરવાની છે? છેલ્લે.
પણ આપણે તો સહી કરી નાખીએ છીએ 3 મહિના પહેલા સહી કરી નાખીએ, એટલે હવે તો એ ન થવાનું જ થશે. શું કહો છો? હા ના, બહુ સરસ કહ્યું, ન થવાનું થાય. અને હજી તો 1 મિનિટ બાકી છે, અને 59 સેકન્ડ પૂરી થયા પછી તો હજી 1 પલ બાકી છે. ત્યાં સુધી આખા પુરુષ અને પુરુષાર્થ સમજાવું છું. તમારું જગત છે, તમારા જગતમાં કોઈ કશું જ ના કરી શકે. જ્ઞાની પુરુષે કર્મનો નિજરા જે ચારિત્રમોનો જે સંભાવ નિકાલ કર્યો આ દેહ ઉપર કરેલો છે. અહીંયા દેહ અને દેહાધ્યાસ, આત્મા અનાત્મા બધું એક જ સમયમાં દેખાય. તમે કેટલા જ્ઞાનમાં છો, કેટલા અજ્ઞાનમાં છો, તમે કેટલા ધર્માકાર છો, કેટલા શુદ્ધાત્મા છો, બધું એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય. બરાબર. કેટલું આરોપણ છે, કેટલું વાસ્તવિક છે, કેટલું રિલેટિવ છે, કેટલું રિયલ છે, કેટલું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, બધું જ એઝ ઇટ ઇઝ દેખાય. રત્નીભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે તમે સિગ્નેચર છેલ્લે જ કરો કે પહેલો કરવાની હોય? છેલ્લે છેલ્લે. પણ આપણે સામાન્ય છેલ્લે કરે છે કે પહેલી કરી નાખીએ છીએ? પહેલી કરી નાખીએ છીએ આપણે. આ સમજાય, એટલે બતાવે છે કે આ તમે પ્રકૃતિમાં છો. હા. એટલે દાદાનો જ્ઞાન નો ઉપયોગ નથી થતો, રત્નીભાઈના જ્ઞાનનો ઉપયોગ થાય છે. બરાબર, બહુ સરસ કહ્યું. સમજાય કે ના સમજાય? એટલે દાદાએ શું કર્યું? એમને એક્સિડન્ટ થયો તો શું કીધું? હિલિંગ ચાલે છે, સરસ થઈ ગયું. કે રકમ બચીએ જ મોટો નફો. આ સમજાય કે ના સમજાય? રકમ બચીએ જ મોટો, એટલે જે આખી અસર આવતી હતી અસરને એને ન્યુટ્રલ કરી નાખી. અને આપણને દાદા માટે લગાવ છે, એટલે આપણને પણ અસર થાય, પણ એ અસરમાંથી આપણને મુક્ત કરી દીધા. બરાબર. એટલે પોતાને એક સંયોગ આવ્યો તો એમને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉભું થાય, એની જગ્યાએ એમને ધર્મ ધ્યાન બહાર ઉભું થાય, અંદર શુક્લ ધ્યાન. અને આપણને દાદા માટે લગાવ હતો તો આપણને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય, એની જગ્યાએ દાદાએ આપણને અંદર શુક્લ ધ્યાન ઉભું કર્યું, બહાર ધર્મ ધ્યાન ઉભું કર્યું કે રકમ બચીએ જ મોટો નફો છે. પછી કે 4 કલાક પહેલા તૂટ્યું હતું, પણ એ બીજી પલે સંધાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. હવે તૂટ્યું એનું 12મું 13મું કર્યું કે સંધાયનો આનંદ માણવાનો છે? સંધાયનો આનંદ. આ પુરુષાર્થ. સમજણ બરાબર થઈ તમારે? બહુ સરસ કહ્યું. સમજણ સરસ કરી એ જ પુરુષાર્થ. રત્નભાઈ વાત સમજાય કે ના સમજાય? દરેકના જીવનમાં આ બધી વસ્તુઓ આવે. હા. હવે ધારો કે આ તરુબેનના મધરનું હતું તો મેં કે આમ આમ તંદુરસ્તી આપો ને આમ કરો તેમ કશું નહીં, એને આખું એ દાદાને સોંપી દીધું. વાત સમજાય ના સમજાય? એના કરતા ભોગતા થવાનું બધું એના વ્યવસ્થિતમાં જે હોય એ જ થવાનું છે, બીજું કઈ થવાનું છે? એ જ થવાનું. પણ વ્યવસ્થિતમાં જે હોય એ હોય. પણ અહંકાર મમતા તમારે દાદાને આપી દીધા, ને દાદાએ તમને સ્વરૂપ આપી દીધું, એટલે મૃત્યુંજય જાપ થઈ ગયો તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? રત્નીભાઈ સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થયું. શું કહો છો સંજીવભાઈ? પ્રશ્ન હતો એમ કે આપણે એમ એક સાધારણ વસ્તુ ઘણી વાર આવે છે, આપણે તો ખાલી ભાવના જ ભાવાની છે. બરાબર. એ મહાત્માઓ માટે આવે કે જનરલ ટોપિક નોન મહાત્માઓ માટે કહેવાય? નોન મહાત્મા માટે. આપણે ભાવના ના હોય, આપણે નિશ્ચય કરવાનો, નક્કી કરવાનો ભાગ હોય. બરાબર. ભાવ શબ્દ આપણને લાગુ ના પડે, ભાવ ના લાગુ પડે. બરાબર. ભાવથી ભાવ છે. બરાબર. આપણે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા એટલે આપણે ભાવ ના હોય, નિશ્ચય કરવાનો ભાગ હોય. બરાબર. અને શક્તિ માંગવાની હોય. આપણે શક્તિ માંગવાની હોય. રાઈટ. આપણે શક્તિ માંગવાની હોય. ખ્યાલ આવે કે નહીં? નિશ્ચય સાથે શક્તિ માંગવાની. રાઈટ. નિશ્ચય સાથે શક્તિ માંગવાની. ભાવ આપણે ના હોય, ભાવથી ભાવ છે. અને આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા એટલે હવે આપણે કર્મ બંધ ના પડે. કર્મ ખાલી અઘાતીય કર્મ રહ્યા. નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. એટલે જજમેન્ટ આવી ગયું. બરાબર.
માની લો કે સંજીવભાઈએ ખૂન કર્યું છે પણ સંજોગ વસાત કર્યું છે એટલે એમને ફાંસી નથી થતી, આજીવનની સજા થાય છે. એટલે સામાન્ય ઇન્ડિયામાં તમારા આજીવન એટલે 14 વર્ષ 15 વર્ષ કે જે બી હોય, એમાં કેસ ચાલે 8-10 વર્ષ સુધી ચાલે, એટલે 2-5 વર્ષ જ તમારે સજા ભોગવવાની હોય. એમાં તમારા વ્યવહાર સારા હોય તો 1-2 વર્ષમાં છૂટી જાઓ. બરાબર. એટલે અઘાતીય કર્મ રહ્યા. હવે જેલમાં રહો, હવે જેલમાં રહેવાનું હોય તો રંગ રોગાન ને બધું સાફ સુફી કરવું પડે કે ના કરવું પડે? યા કરવું પડે. હવે તમે સાફ સુફી કરતા ને તમારા વાઈફ છે કે મા બાપ જોવા આવે, મા બાપ ને થાય કે હાલું આ સંજીવભાઈ ને તો જેલ ગમી ગઈ છે, જો આ બધું કામ કરે ને કલર કરે છે ને સાફ સુફી કરે, ભાઈ એ તો 14 વર્ષ રહેવાનું છે તો સાફ સુફી તો કરવું પડે ને, કે મચરા કરે મરી કહેવાય આપણે. એમને જેલ ગમતી નથી. બરાબર. ઉદાસીન ભાવે રહે છે, એટલે પોતાના સ્વરૂપમાં રહીને બધો વ્યવહાર કરે છે. એટલે એ રીતે આખું આ સાયન્ટિફિકલી એટલે એ આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા આપણે. એટલે ભાવ ના હોય, નક્કી તમારે હોય તમારે. પણ એ કેવું હોય કે ભાઈ મન વચન કાયા બાધા પીડા સ્વભાવના છે, હું અવ્યાભાસ સ્વરૂપી છું, આ નિશ્ચય કહેવાય. ઓકે. મન વચન કાય ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું, આ નિશ્ચય કહેવાય. બરાબર. આ બરાબર ના થતું હોય તો પછી પેલો ભાવ ને પેલી બધી વસ્તુ આવે છે તમારે. એટલે દાદાએ જ્ઞાન સાક્ષાત્કાર પામેલા મહાત્માઓ માટેની નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આ તમે કરો તો પછી આ ભાવ ને આ બધા શબ્દો નહીં આવે. બરાબર. આ સમજ્યા ને? પણ સામાન્ય રીતે અમુક સંજોગોમાં આપણે પ્રશ્નો ના કરતા ને એમને વાત નહીં કરતી એટલે ત્યાં આગળ ભાવ કરો, પેલું કરો, હું જ પ્રશ્ન કરું છું, હું જવાબ આપું છું, તો ત્યાં આ બધા શબ્દો ભૂલે ચૂકે વપરાઈ જાય. પણ માસ લેવલના માટે છે, વ્યક્તિગત જ્ઞાન લીધેલા મહાત્માઓ માટે નથી. બરાબર. ના સારું ફોડ પડી, કારણ કે આપણે ભાવ વર્ડ બહુ ફ્રીક્વન્ટલી યુઝ થાય છે. એટલે ભાવ એવો ભાવ, પણ હવે આપણે ભાવ ના રહ્યો. પાછળ કે ના સમજે? હવે કર્મ બંધ નથી પડતા. બરાબર. એ તો મારે જયપુરમાં સત્સંગ હતો ને કઈ વાત નીકળી, ગોત્ર કર્મ ઉપર વાત નીકળી. હવે એને જ્ઞાન લીધેલું હતું, હવે જ્ઞાન લીધેલું એટલે વિકલ્પ હતો એટલે વી ઉડી ગયો, ખાલી કલ્પ સ્વરૂપ થઈ જાય. ગોત્ર કર્મ વિશે વાત કરું તો એ રૂપ થઈ જાય પોતે. જેને જ્ઞાન ન લીધું તો એને ગોત્ર કર્મ સમજાઈ શકું, અને હું સમજાવીશ તો તમે બીજો ભાગમાં જતા રહેશો તમારે. એટલે ગોત્ર કર્મ વિશે સમજાયું જ નહીં કશું. તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમારે હવે જાણવાની જરૂર નથી રહેતી. એ ગોત્ર કર્મ જાણ્યા પછી બી તમારે શુદ્ધાત્મા જ થવાનું છે, પણ તમે બાય ડિફોલ્ટ શુદ્ધાત્મા થઈ જ ગયા છો એટલે ગોત્ર કર્મ જાણવાની જરૂર નથી રહેતી. 15 વર્ષ પહેલા સિંગોદમાં પોઝિશન હતું ને એક બેને પૂછ્યું હતું, નિગોદ વિશે પૂછેલું. મેં કહું માંડ નિગોદ માંથી નીકળ્યો છું અને આ દાદા ભગવાન મળ્યા છે અને હું શુદ્ધાત્મા છું. હવે નિગોદ ની વાત કરીશ તો હું એ રૂપમાં થઈ જઈશ, એટલે એની વાત ના કરતા તમે. બરાબર. જોખમ વાળો ભાગ છે. એ નિગોદ શબ્દ બોલો એના બદલે હું શુદ્ધાત્મા છું બોલો, બધું કામ થઈ જશે. અને શુદ્ધાત્મા બોલશો એટલે એ કેવળ થશે, એમાં બધું જ ખબર પડી જશે નિગોદ ને શું છે, આ તે ફલાણું ઢીકણું તમારે. એટલે આમાં આપણી ગુજરાતી કહેવત છે કાગ વૃત્તિ અને હંસ વૃત્તિ. અત્યારે તમે શુદ્ધાત્મા થાય પણ તમારી વૃત્તિઓ કેવી છે? કાગ વૃત્તિ છે. એટલે સવડામાં અવળું બધું કરો છો, અવળું કરો છો. હવે શુદ્ધાત્મા દ્રષ્ટિ એટલે કેવું હોય? હંસ વૃત્તિ હોય. ક્ષીર અને નીર જુદું પાડ્યા કરે અને તમે ભેગું કર્યા કરો. ગોત્ર કર્મ સમજાવો ને નિગોદ સમજાવો ને આ સમજાવો ને વાત સમજાય કે ના સમજાય? તમને તમારા કોઈ બી પ્રશ્ન નો જવાબ આપીને હું શુદ્ધાત્મા છું એટલું સ્પષ્ટ કરાવું છું. ક્ષીર નીર આખું તમારે જુદું પાડું છું તમારે. હવે આ સંજીવભાઈ ની કે આ જયમિતભાઈ ની પ્રકૃતિ કેવી છે? એ કાગ વૃત્તિ છે. એટલે કવડું હોય ને એમાં અવળું ખોળે બધું. વૃત્તિ જે ટાઈપની છે બધી, એટલે ગૂંચવાઈ જાય.
તો દાદાએ દ્રષ્ટિ આપી એટલે તમને આ અંશવૃત્તિ આપી. ક્ષીર અને નીર જુદું પડે બાય રિલેટિવ પરથી સંજીવભાઈ બાય રિયલ પરથી શુદ્ધાત્માથી. મન વચન કાય વિનાશી છું હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવના જો અવ્યાભાવ સ્વરૂપ આ તમારા અંશવૃત્તિ થઈ. ક્ષીર અને નીર જુદું પાડે તમારે. આપણે જે કર્મો બરાબર જોઈ ના શક્યા એ પેન્ડિંગ માં જાય તો એ પેન્ડિંગ દ્રવ્ય કર્મ બની જાય એટલે પાછા રિપીટ થાય એનું જરા સમજાવો. તો કે એકચ્યુઅલી કેવું છે કે દાદા દ્રષ્ટિ આપી હતી ને એટલે નવું કર્મ બંધ પડતું નથી. બરાબર. વાંચો ને એટલે હવે નવું કર્મ બંધ નથી પડતું એટલે દાદા એનો બહુ સરસ દાખલો આપતા કે ટાંકીમાં પાણી ભરો છો પણ કેમ ભરો છો સંજીવભાઈ ટાંકીમાં પાણી? ટાંકીમાં હવે તો નથી ભરતા, બંધ થઈ ગયું. ના હવે આ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ સમજવું છે એટલે ટાંકીમાં કેમ પાણી ભરો છો? એટલે એ દ્રવ્ય કર્મ એટલે પાછું રિપીટ થાય, પાછું ટાંકીનું વાપર્યું નહીં. હવે તમને દ્રવ્ય કર્મ શું છે સમજાવવા માંગુ છું. ટાંકીમાં પાણી કેમ ભરો છો? ટાંકી ખાલી કરવા માટે. તમે ગોચાઈ જાવ છો. ટાંકીમાં પાણી ભરો છો તો ભાઈ મારે વાપરવાનું છે, નાહવાનું છે, કપડા ધોવાના છે, ઓકે, વાસણ ધોવા છે, સમજાય ને? એટલે ભરો છો, વાપરવું છે માટે ભરો છો, સમજાય છે? અને ખાલી થાય છે માટે ભરો છો. હવે આ ચાલતું હતું, ખાલી થાય છે ભરાય છે, ભરાય છે ખાલી થાય છે, ખાલી થાય છે ભરાય છે. એટલે એક જ સમયમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ હતું. હવે દાદાએ જ્ઞાન આપ્યું એટલે ટાંકીમાં પાણી ભરાતું બંધ કરી દીધું. બરાબર. એટલે ભાવ કર્મ થી મુક્ત થઈ ગયા. હવે ટાંકીમાં ભરેલું પાણી છે એને દ્રવ્ય કર્મ કહેવાય. એટલે નવ કર્મ બંધ નથી પડતું. ઓકે, આ સમજ્યા ને? એટલે સાતા અસાતા વેદનીય નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ એ દ્રવ્ય કર્મ થયું તમારે. અને જ્ઞાનાવાન, દર્શનાવાન, મોહનીય અને અંતરાય કર્મ એ ભાવ કર્મ થયું તમારે. તે ભાવ કર્મ બંધ થઈ ગયા. બરાબર. અને આ દ્રવ્ય કર્મ રહ્યા તમારે. એટલે ભરેલો માલ નીકળે છે, ભરાતો માલ નીકળતો નથી. ભરેલો માલ નીકળે છે, બરાબર. એટલે ભરેલો માલ નીકળે છે એને દ્રવ્ય કર્મ કહેવાય. અને ભરાતો માલ નીકળે છે તો એને દ્રવ્ય ભાવ કર્મ બે કહેવાય. ચાર્જ અને ડિસ્ચાર્જ બે કહેવાય. બરાબર. હવે ભરાતો બંધ કરી દીધો છે એટલે ભરેલો નીકળે છે એને દ્રવ્ય કર્મ કહેવાય. એટલે હું આ દ્રવ્ય કર્મ ની આવી આખી ભાષા આપું છું તમને, વચ્ચેની ભાષા નથી આપતું. ના બરાબર છે, પણ એ દ્રવ્ય કર્મ મારી સામે આયા પણ એને હું તોડી ના શક્યો એટલે પાછો એ રિસાયકલ થાય ને? ના. તો કે હવે આ તમને દ્રવ્ય કર્મ નું સમજાયું, પણ મેં કેવી રીતે તમને દ્રવ્ય કર્મ સમજાયું? ભરેલો પાણી જે ભરેલો હતું તે નીકળે છે હવે. એટલે ભરાતો નથી. ભરાતો નથી, બરાબર છે. એટલે ભરેલો નીકળે છે એટલે દ્રવ્ય કર્મ છે. તો હવે કોઈ ચાર વાળો ભાગ જ ના રહે, કોઈ સાયકોલોજી ઇફેક્ટ જ ના રહી. પણ આપણે જે રિયલ રિલેટિવ ની સીટમાં ના રહ્યા તો તે કર્મ આપણે જે છોડાવવા આવેલું તે છૂટ્યું નહીં ને આપણે? તમે કઈ બીજા જ વિષયમાં કોઈનો સત્સંગ અહીંયા લિંક કરો છો? તમે રિલેટિવ અત્યારે તમે પૂછ્યું છું એમાં રિલેટિવ રિયલ ક્યાં આવે છે? મેં ભાવ કર્મ દ્રવ્ય કર્મ સમજાવતા પહેલા ભાવ કર્મ સમજાવ્યું છે તમને. બરાબર. મેં દ્રવ્ય કર્મ એટલું નથી સમજાવ્યું તમને. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે દ્રવ્ય કર્મ મારે સમજાવવું હોય તો તમને પેલા ભાવ કર્મ સમજાવવું પડે. બરાબર, ભાવ કર્મ સમજી ગયો. એટલે ભાવ કર્મ સમજાવવું હોય તો મારે દ્રવ્ય કર્મ સમજાવવું પડે. પણ તમારે દ્રવ્ય કર્મ સમજાવવું છે તો મારે તમને પેલા ભાવ કર્મ સમજાવવું પડે તમારે. એટલે ભાવ કર્મ કેવી રીતે સમજાયું? કે ટાંકીમાં પાણી ભરાય છે અને ખાલી થાય છે, ખાલી થાય છે અને ભરાય છે, ભરાય છે અને ખાલી થાય છે. એટલે એને ભાવ કર્મ કહેવામાં આવે છે. હવે ટાંકીમાં પાણી ભરાતું બંધ કરી દીધું એટલે હવે ભરાતું પાણી નીકળે છે કે ભરેલું પાણી નીકળે છે? ભરેલું પાણી નીકળે છે. એટલે એને દ્રવ્ય કર્મ કહેવાય. સમજણ પડી ગઈ. હવે ક્યાં પછી આમાં શુદ્ધાત્માની સીટ પરથી ખસી જાય છે કે આમ થાય છે તેમ છે? આ શબ્દ આવ્યો તમારે?
ના એમાં નથી આવતો, પણ આ એક ફોલો અપ ક્વેશ્ચન છે કે આપણે આ જે ખોરાક વસ્તુ છે, તમારે દાદાની આ દ્રષ્ટિ વાપરશો તો જ થશે, બીજી રીતે કરવા જશો તો નહીં થાય. બરાબર સમજી ગયો. વાત સમજ્યા ને? બીજી રીતે કરવા જશો તો નહીં થાય. તો બીજી રીતના એમ પ્રશ્ન ઉભો થાય છે કે જે ભરેલો માલ છે તે જયારે ડિસ્ચાર્જ આવે ત્યારે એ બધું હું પૂરું જ કરી નાખું છું, પૂરું એટલે મારું એ પાછું નલિફાઈ થઈ જાય છે, એ કર્મ ઝીરો થઈ જાય છે. આ ઝીરો થઈ જાય છે. તમે હવે શું થઈ ગયા? તમે એનાથી જુદા થઈ ગયા. બરાબર. એનાથી તમે જુદા થઈ ગયા. એટલે જુદા એટલે કેવી રીતે છે? તો કે દહીંની અંદર વલોણું કરે એટલે કઈ નીકળે કે ના નીકળે? નીકળે ને. શું નીકળે? માખણ. માખણ નીકળે. હવે માખણ નીકળી ગયું બધું. હવે માખણ ને તમારે છાશમાં ભેળવવા જાવ તો ભેળાય કરું? ના. આવું દાદાએ કરી આપ્યું છે. ખબર પડી. આ સમજાય કે ના સમજાય? એટલે માખણ છે પણ એની અંદર છાશ છે, પણ બે જુદા થઈ ગયા. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે હવે તમારે ભેગું થવું હોય તો ના થવાય. તો આપણા હવે જે ડિસ્ચાર્જ કર્મો આવી રહ્યા છે એ બધા નિર્જરા જ થઈ જવાના? નિજરા થઈ જ રહ્યા છે. અચ્છા, ઓકે. થઈ રહ્યા છે તમારે. આ કુદરત તમને બધું નિજરા કરાવે છે. ત્યાં આગળ તમારી દ્રષ્ટિ આ હોવી જોઈએ. પેલા હું સંજીવભાઈ છું એવી દ્રષ્ટિ હતી. હવે બાય રિલેટિવ પણ સંજીવભાઈ છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ દ્રષ્ટિ છે એટલે નિદ્રા થયા જ કરે છે. કશું તમે ડખલ નથી કરતા. બરાબર. એટલે શું કર્યું? પાણી આવતા પહેલા પાળ બાંધી દીધી. તો હવે ગામમાં પાણી પેસે ખરું? ના. ના પેસે. એટલે રાંડ્યા પહેલા ડાપણ આવવું જોઈએ કે રાંડ્યા પછી ડાપણ આવવું જોઈએ? પહેલા. તો આ રાંડતા પહેલા તમને ડાપણ આપી દીધું દાદા. એટલે મૃત્યુ થતા પહેલા તમને ડાપણ આપી દીધું. બરાબર. એટલે એને દોઢ ડાયો ના કહેવાય. બરાબર. સ્વભાવમાં આવી ગયો કહેવાય. સ્વભાવમાં આવી ગયો કહેવાય. હવે હું સંજીવભાઈ છું તો એ 1.5 કહેવાય. બરાબર. પણ દાદાએ જ્ઞાન આપ્યું એટલે 0.5 ઉડી ગયું અને 1 રહ્યું તમારે. બરાબર. આ સમજ્યા ને? એટલે તમારા શરીરમાંથી આત્મા નીકળે પહેલા તમે તમારા સ્વભાવમાં આવી ગયા. એટલે મૃત્યુ થતા પહેલા તમે અહંકારનો વિલય કરી દીધો તમારે. બરાબર. ખાલી નિજરાત થાય છે. બરાબર. ગમે તેવું કરે તો નિજરાત થાય છે. બરાબર, સમજી ગયો. આ તમે જે કહો છો, આ બધી જે વાત કરી, હા, તમે જુઓ ને જાણો એ પરિસ્થિતિમાં તો જ પોસિબલ છે ને. તો કે અત્યારે તમારી જોડે વાત કરી તો મેં તમને જોવા જાણવાનું કીધું કે ચાલુ થઈ ગયું? ચાલુ થઈ ગયું છે. બસ પતી ગયું, ચાલુ થઈ ગયું. પણ જમેશાનંદજી, આપણે બધા કહે છે કે સંભાવ નિકાલ કરવાનો, જાગૃતિ હોય તો સંભાવ નિકાલ કરો. તો આપણે જો સંભાવ નિકાલ ના થયો તો આપણે પ્રતિક્રમ કરીએ તો એટલે બધું વોશ આઉટ થઈ જાય. પ્રતિક્રમ ના કરીએ, ના થાય અને અજાગૃતિમાં બધું ચાલ્યું જાય તો એનું ડિસ્ચાર્જ નું શું થયું? કે એવું નથી થતું. હવે આ બધી વસ્તુ થોડીક બધું અલગ અલગ લોકોની જોડે વાત થાય છે એટલે અલગ અલગ બધી વસ્તુ થાય છે. ના થાય કે એવું બધી વસ્તુ ના થયા જ કરે. તમારે આ બધી વસ્તુ થયા જ કરતી હોય. વાત સમજ્યા કે ના સમજાય? તમે જીવનમાં એકવાર ભૂલ કરજો કે તમને ડંખશે. હા, એ બરાબર. વાત સમજાય? એટલે ભૂલથી જુદા જ છો. અને ધારો કે ભૂલનું પક્ષે લેશો તો અનંત અવતાર ભટકામાં રહેશે. તેમ છતાં એનો ભય તો રહેશે જ તમને. બરાબર. વાત સમજાય ને? અને એક એવો સમય આવશે કે ભૂલ તમારી ભંગાઈ જશે. એ બરાબર. એટલે ધારો કે ન થાય એ બધા અહીંયા એક્સક્યુઝ વાળા શબ્દો જ ના આવે અક્રમ વિજ્ઞાનમાં. અહંકાર હોય ત્યાં એક્સક્યુઝ વાળા શબ્દો હોય. આ વિજ્ઞાન છે.
એટલે કોઈ કહેતા કોઈ પણ પ્રકારની ક્રિયા તમને નથી આપતા. બહુ સરસ કહ્યું. તમારી દ્રષ્ટિમાં દોષ છે એ દ્રષ્ટિ નિર્દોષ કરી આપીએ છીએ, એટલે એઝ ઇટ ઇઝ દેખાય છે, એઝ ઇટ ઇઝ તમને સમજાય છે. રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા હા. પણ ઘણી એઝ ઇટ ઇઝ દેખાય છે, એઝ ઇટ ઇઝ સમજાય છે તમને. જમેશાનજી એ બરાબર, પણ રજની ને ઘણી વાર એમ લાગે કે બરાબર સમજાણું નથી, કે એને બરાબર. અને અજાગૃતિ હોય અને પછી પ્રતિક્રમણ ના કર્યા હોય તો પછી એમ લાગે કે આ બધું પેન્ડિંગ રહ્યું. તો કે ધારો કે હું તમારી જોડે વાત કરું છું અને તમે મારી જોડે વાત કરો છો, અતિક્રમણ કરો છો? ના. એક પ્રકારનું પ્રતિક્રમણની પ્રક્રિયા જ છે. હા એ બરાબર, એ બરાબર. હા આદાન પ્રદાન થાય છે. હા એટલે હવે આ પૂરું થાય એટલે ભાઈ ખૂણામાં બેસીને પ્રતિક્રમણ નથી કરવાનું, આદાન પ્રદાન થાય છે. હા હા એ બરાબર. અમુક વસ્તુ મને તમારામાંથી શીખવા મળે છે, અમુક વસ્તુ તમને મારામાંથી શીખવા મળે છે, આદાન પ્રદાન થાય છે. હા એ બરાબર. એટલે એ 1 to 1 સત્સંગમાં જ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. હા એ બરાબર. હવે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયું એટલે તમે ક્રમણમાં આવ્યા કે અતિક્રમણમાં આવ્યા? ક્રમણમાં, એટલે એઝ ઇટ ઇઝ દેખાયું એટલે સામાયિક ચાલુ થઈ ગયું, વિહારી થઈ ગયા. વિહારી વિહાર કરે છે, આ સમજાય ને? અને નિર્વિહારી એવો શુદ્ધાત્મા છું. આપણે પ્રેક્ટિકલ દાખલો આપણે આવી રીતના વાત થાય છે બરાબર, જયારે હું અને તરુબેન ઘણી વાર વાત કરીએ આવી રીતના સમજૂતી કે આવી રીતના નહીં થાય. ના, એ તો જે તમે કરો છો એમાં પણ તમને એ બધું જ કરતા દરમિયાન ને પછી પણ તમને ખબર પડે ને કે આ બરાબર વ્યવહાર થયો કે નથી થયો. હા એ તો ખબર પડે. હા 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 છે ને, કેટલી વાત પકડી રાખે છે, કેટલી વાત છોડી દે છે, આ તે બધું ખબર પડે કે ના ખબર પડે? હા હા ખબર પડે. આજે પેલો વ્યવહાર તો તમને આજે તરુબેન ને તમારી જોડે જે વ્યવહાર થયો છે ને એ જેવા ભાવે ભરેલો છે એવા ભાવે જ ફૂટશે, અલગ રીતે ના ફૂટે. એ તો બરાબર છે. હા વાવમાં જઈને તમે જે બોલો તો એ જ પાછું આવશે. ત્યાં આગળ તમે શું થશે કે હવે હું રજનીભાઈ નથી, હું શુદ્ધાત્મા છું, એટલે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. હા બરાબર. એ જોવા જાણવા પણ એ જ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. બરાબર. તમને જે ભ્રાંતિ થતી છે કે જેમ હું બોલું છું એવું ભાવ બોલે છે તો તમે ત્યાં રિપ્લાય આપશો. તો પછી આમાં રૂટ કોઝ નું આપણે ઘણી વાર કેટલી વાત વાત કરીએ આપણે રૂટ કોઝ ફાઇન્ડ કરો કે ક્રોધ માન માયા છે કે નહીં, એમાં એ પછી ક્યાં રૂટ કોઝ માં જવું પડે? આવે જ નહીં ને, એ ક્રોધ માન માયેલો જ્ઞેય થઈ ગયા, રાગ દ્વેષ જ્ઞેય થઈ ગયા. તમે રૂટ કોઝ ઉડાડ્યું દાદાએ તમારે. આપણે ઘણી સત્સંગમાં તમે કહ્યું કે આપણે રૂટ કોઝ તો જોવું જોઈએ કે એટલે ઉડાડી દેવા. આ રૂટ કોઝ જોવું એટલે શું તમારે એ સમજવું પડે ને. રૂટ કોઝ જોવું એટલે સમજવું પડે ને. હા આ ધારો કે મુસલમાનમાં લગ્ન કરવાનું છે તો રૂટ કોઝ આવ્યું. ઓકે ઓકે. વાત સમજાય કે ના સમજાય? આગળ એ રૂટ કોઝ ને આખું છે ને કે ભાઈ વ્યવસ્થિતમાં થવાનું છે કે વ્યવસ્થિત બહાર થવાનું છે? વ્યવસ્થિત થવાનું છે. કોઈની સત્તા છે ખરી? ના. તમારી સત્તા છે ખરી? ના. તો છોકરીને બીજા જોડે પહેણું છે એની સત્તા છે ખરી? ના. તો પેલો મુસલમાન છોકરો છે એની સત્તા છે ખરી? ના. એ બધી વસ્તુ એક જ સમયમાં દેખાય. કારણ કે કોઈની સત્તા છે પણ તમે એમાં સહી ના કરો તો એ થઈ શકશે ખરું? ના. એ બધા જ લોકો એટલે 99.99% એવિડન્સ મળી જાય. બરાબર. પણ તમે સહી ના કરો તો એ બની શકશે ખરું? ના. તમારે મરવું હોય ને રજનીભાઈ તો તમે સહી કરો પછી જ મૃત્યુ થાય, કોઈની તાકાત નથી. અને સહી કર્યા વિના મૃત્યુ થાય એ વસ્તુ શક્ય જ નથી. હમણાં 15 દિવસ પહેલા એક બેન સુસાઇડ કરવા ગયા અને સુસાઇડ કરવું હતું એને, અને એવું નક્કી જ કરેલું હતું. પણ એ સુસાઇડ કરતા પહેલા શું બોલે કે હું અનંત શક્તિ વાળી છું રજનીભાઈ, એટલે મને શક્તિ મળે એટલે પછી હું ટ્રેન નીચે આવું અને કપાઈ જાઉં એટલે મરી જાઉં તમારે. રજનીભાઈ
આ હકીકત કહું છું તમને. હા ખ્યાલ આવી ગયો. હા. વાત સમજાય કે ના સમજાય? તે અમદાવાદ થી બેઠા અને હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છે, તો માઉન્ટ આબુ સુધી પહોંચ્યા પણ એ ટ્રેન નીચે પડ્યા નહીં. બરાબર. પણ પેલું એને જે થયું હતું, વાત સમજાય કે ના સમજાય, જે થયું હતું એના અંદર સૂઝબૂઝ કોઈ બેઠા, એટલે કોઈએ જોયું કે આ બેન જરા એની જે લેડીઝ નો જે સ્વભાવ છે એ ટાઈપનું નથી, એટલે કર્યું ને પછી પોલીસ ચોકીએ ગયા અને પછી ત્યાં તો ફોન કર્યો ને તે બરાબર વાતે ના કરી શકે. તે કરતા કરતા ખબર પડે કે ત્યાં છે ને પછી બધી દાદાની વિધિ ને બધું કરાયું અને પછી એ રીતે કરીને એ થયું તમારે. તે પછીથી ગાડી લઈને લેવા મોકલા, લઈને આયા તમારે બધી વસ્તુ. તો બીજા દિવસે ત્યાં આયા હિલ પાર્ક તમારે. હા હા. તો કે હવે હું નોકરીએ નહીં જઉં એમ કે. એ નર્સ હતા તો એને 10 માણસનું કામ એને એકલીને કરવું પડે ને એનાથી એને એટલું બધું એ થયું હતું, એનાથી સુસાઇડ કરવાનો ભાગ થયો. તે પછી એને બધું વાત કરી, પછી મેં બધી વાત કરીને મને કે તમારે આવું હોય તો શું કરવું એમ કે સીધું મારી પર કે જો મેં તમારી બધી વાત સાંભળી, હવે તમારે મારી વાત સાંભળો કે તમારે આવું હોય તો શું કરો બધી વસ્તુ બોલો. આટલે સુધી થયું. એટલે મેં કીધું જો મારે તો મને તો માની લો કે 100 રૂપિયા આપે છે, પણ મારી મશીનરી 1 લાખ રૂપિયાનું કામ કરનારી હોય તો હું 1 લાખ રૂપિયાનું જ કામ કરીશ. ફાયદો એને થશે, મને વાંધો નથી, પણ 100 રૂપિયામાં મારું ઘર ચાલે છે, મને ક્યાં એક જરૂર છે. પણ આપણે એવું છે કે હું લાખ રૂપિયા કમાવું છું, મને 50,000 તો મળવા જોઈએ ને. મને 100 રૂપિયા મારું ઘર ચાલે છે ભલે ને, પણ આપણે શું થાય મને 100 રૂપિયા આપે છે એટલે મારું લાખ રૂપિયાની મશીનરી ખાલી 100 રૂપિયાનું મેન્યુફેક્ચરિંગ કરી કાઢું છું, તો એ તો પોતાને નુકસાન થાય, બીજાને નુકસાન થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં કીધું મને બધાનું કામ આપે તો હું બધું જ કરું. મને હું એમ ના કહું મારું હું તો સેલ્સમેન છું તો આ કરવાનું બીજું નહીં કરવાનું. પછી નોકરી રે સામે તો નોકરી રાખતા તો આમ કે તમે સેલ્સમેન છો કે આમ છો તેમ છો, પણ એવું હોય કે બીજું બધું કામ હોય તમારે? બીજું હોય ને કે સામે તો બધા આમ લાગે કે ભાઈ આ તમે સેલ્સમેન તરીકે રાખ્યા છે, પણ કેવું કાઉન્ટર વેટ તરીકે રાખે કે 25 કે 50 વર્ષનો જૂનો માણસ કામ કરતો હોય ને એ શેઠને ગાંઠે નહીં કે ગાંઠે તમારે, એટલે એને ફેસ કરવા માટે આપણે રાખ્યો હોય, પણ આપણને સેલ્સમેન ની પોસ્ટ આપી હોય પણ આપણે સેલ્સમેન નું ના કરવાનું, પણ પેલો જે શેઠને ફેસ કરવાનું છે મારે ફેસ કરીને શેઠને કમાઈ આપવાનું હોય છે. એવું ના ખબર પડે કે ખબર પડે રજનીભાઈ? ના ખબર પડે. વાત સમજાય કે ના સમજાય? મને તો એવી ભ્રાંતિ છે કે હું સેલ્સમેન છું. ના, મને સેલ્સમેન તરીકે પોસ્ટ આપી છે, પણ મારે પેલાને પેલો 50 વર્ષનો માણસ છે પેલા શેઠને ગાંઠતો નથી, મારે એને પે કરવાનું છે નહીં કરવાનું છે, એ મારે કામ કરવાનું છે. અને આ સેલ્સમેન તો ગૌણ પેદા છે. હવે આપણને આવું ભાન જ નથી હોતું કે હોય તમારે. હવે મારે તો સત્સંગમાં જવાનું ને આ બધું ફેસ કરવાનું. કેવી રીતે ફેસ કરવાનું બોલો રજનીભાઈ? કેવી રીતે ફેસ કરો? દાદાનું જ્ઞાન વાપરો, કેવી રીતે ફેસ કરો કહો? એ તો જે આપણે સમજીને જે આપણે કરવાનું છે એ કરવાનું. આ શું સમજીને કરવાનું કહો મને હવે? કે જે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે જે ટાઈમ છે એ પ્રમાણે જે અને વ્યવસ્થિત મોકલે. મને જે દ્રષ્ટિ મળેલી છે રજનીભાઈ કે સામાન્ય રીતે જગતના જીવોને આત્મા પ્રાપ્ત થયેલો હોય ખરો? ના હોય. એટલે સંસારી ભાવ વાળો હોય કે બીજું હોય તમારે? સંસારી ભાવ વાળો. સંસારી ભાવ વાળો. એટલે મને મારા સત્સંગમાં કે મારા કોઈ બી કાર્યમાં ડિસ્ટર્બ ના થાય ત્યારે મારે કયું જ્ઞાન વાપરવાનું? ડિસ્ટર્બ ના થાય તો આપણે મારે રજા લેવી હોય, બીજું કરવું હોય, બધું કરવું તો મારે શું કયું જ્ઞાન વાપરવાનું? રજા લેવા માટે તો આપણે વિનંતી કરવી પડે. આ તો બધી ભ્રાંત વાળી વિનંતી, એ આપે નહીં. એટલે સંસારી ભાવ વાળો હોય એને ક્રોધમાન માયેલો રાગદ્વેષ હોય કે ના હોય? હોય. એટલે હું એનો ખાલી લોભ પોષું. વાત સમજાય ને? એટલે હું કામ એટલું બધું સિન્સિયરલી કરું કે મને 100 રૂપિયા આપતા હોય પણ હું એને 1 લાખ રૂપિયા કમાઈ આપું, તો હું મોડો આવું તો મને કેટલો કાઢી મૂકશે? કઈ નહીં બોલે. હું રજા પાડું તો મને કેટલો કાઢી મૂકશે? નહીં કાઢી મૂકે.
આ દાદાનું જ્ઞાન કહેવાય. મારે એનો લોભ પોષવાનો છે. હા હા વાત સમજાય કે ના સમજાય? કારણ કે સંસારી ભાવ વાળો છે, હું એનો લોભ પોષું એટલે હું મોડો આવતો હોય મને કહે નહીં કે કાલથી ના આવતા. વાત સમજાય ને? બરાબર છે. હવે મારી આ વૃત્તિ બરાબર છે કે ભાઈ આ છે. પછી બીજી સમજણ શું હોય કે આ જે નોકરી કરું છું કે આ કરું છું એ મારું દરઅસલ જીવન નથી, એનાથી મારી સેફટી સિક્યુરિટી નથી. સત્સંગ છે કે મારે નિરંતર આત્મામાં રહેવાય એ મારી સેફટી સિક્યુરિટી. પણ જ્યાં સુધી એ નથી થયું તો મારો વ્યવહાર શું છે કે આ નોકરી કરો કે ધંધો કરો, મા બાપે જન્મ આપ્યું છે તો એનું બધું ધ્યાન રાખવાનું છે. એટલે એટલા પૂરતું આ વ્યવહાર આવ્યો છે. વ્યવહાર આવ્યો છે. વાત સમજાય ને? એટલે એ એની કન્ડિશન બધી કે એવી રીતે આપણું કહે કે ભાઈ જો તમે તમારી જે બી કન્ડિશન છે મને માન્ય છે, પણ કન્ડિશન તો બે પક્ષ હોય ને. તો મારી પણ કન્ડિશન છે કે ભાઈ મારે સત્સંગમાં જવાનું છે, મારું મુખ્ય પેદાશ આ છે. અને નોકરી કે ધંધો છે એ તો આ સમય પૂરતું છે. મુખ્ય વસ્તુ આ છે કે તમારા જે બી કાયદા મને માન્ય છે, પણ મારા કાયદા તમારે પણ માન્ય રાખવા પડશે કે મારે સત્સંગમાં જવું પડશે. હવે તમે મને એકવાર યસ કીધું અને પછી હું જઉં અને પાછળ કહે કે આ નવા ભગતડા આયા છે નામ છે તો 1 મિનિટ પણ અહીંયા ઉભો નહીં રહું. હા બરાબર છે. આવું સ્પષ્ટ કહી દીધું. પણ એની બધી કન્ડિશન માની એટલે એને મારી આ કન્ડિશન માની કે ભાઈ આપણે આ નુકસાન કરતા નથી. હા સમજાય ને? આ તો આપણો પગાર કાપી લે ને પાછું આપણા સત્સંગનું અવમૂલ્યન કરે તો ચાલે કેમનું બધી વસ્તુ? મારો મુખ્ય શું છે? સત્સંગ. એટલે મારા સત્સંગ વિશે આડું અડું બિલકુલ ના બોલે, એ દોષ ના થવો જોઈએ. મારી નિષ્ઠા છે એ વ્યવસ્થિતમાં જાય છે. એટલે શું કરે? મારે રજા માગવી ના પડે. રજનીભાઈ વાત સમજાય ને? જયારે દાદા આવવાના હતા વ્યવસ્થિતમાં મને ને એમને મેસેજ મળી જાય. એટલે આમ બેઠા હોય એટલે કઈક વાત નીકળે કે ભાઈ દાદા ક્યાં છે? તો કે અમેરિકા છે. કેટલા મહિના થયા? 4 મહિના છે. ક્યારે આવવાના છે? આજે જ આવવાના. ક્યાં આવવાના છે? કે અમદાવાદના. કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 10 દિવસ. તમે આવવાના નહીં ને? મેં કોઈ નેચરલી નહીં આવવાના. રજા જ માગવી ના પડે. રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? મેં નોકરીને ગૌણ ગણી છે, મુખ્ય નથી ગણી. મારું જીવન નથી એ. મારું જીવન એ સત્સંગ છે. મને પ્રાપ્ત થયો કે ના થયો આત્મા જુદી વસ્તુ છે, પણ મારે સતની જોડે સંગ કરવાનો છે. એ વચગાળાનો ભાગ છે. ચાલતા ચાલતા હું પડી ગયો અને મને ફ્રેક્ચર થયું એટલે વોકરની જરૂરત પડે. એટલે નોકરી છે કે ધંધો એ વોકર છે, મૂળ જ્ઞાન નથી, ટેકા જ્ઞાન છે. બરાબર. મૂળ જ્ઞાન મારે મારું સ્વરૂપ જાણવાનું છે ને એની અંદર રહેવાનું છે. મૂળ જ્ઞાન છે. એને આ ભોગે કઈ જ ના જોઈએ. એટલે મારે રજા માગવી ના પડે. એ પૂછે ને એમાં જ સેન્કશન થઈ જાય. અને આ મારી નિષ્ઠા હતી એટલે ઘણી વાર દાદા આવવાના હોય ને એ પહેલા જ અઠવાડિયા 10 દિવસ પહેલા ધંધો સરસ ચાલે. એમને ખબર પડી જાય કે દાદા આવવાના છે. રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? સંજોગો બધા થઈ જાય. જ્ઞાન નથી વાપરવાનું. તો ભ્રાંત જગતના લોકોને લોભ જોઈએ છે, લોભ પોષવાનો છે. અને તમારો લોભ કાઢવાનો કે નહીં કાઢવાનો? કાઢવાનો. તો સામેનાનો લોભ પોષ્યો એટલે તમારો લોભ જતો રહ્યો. ઓહો, બહુ સરસ. તમારા સત્સંગમાં કેટલો બાધક થશે પોતે? ના થાય. સંજોગો મળી જાય પછી. હા સમજાય ને? હવે મેં આ સત્સંગનું મહત્વ આપ્યું એટલે શું થાય? બહારની ભ્રાંત ભાષામાં હું નોકર છું અને પેલા શેઠ છે, અને ભગવાનની ભાષામાં હું શેઠ છું ને પેલા નોકર થઈ જાય. આ સીધો સત્સંગનું ઇક્વેશન બની ગયું. તમે બહુ આ સરસ કહ્યું. કારણ કે આપણે ઘણી વાર એમ કહે કે પેલો આવો છો, પેલો આવે તો આપણે આપણું પોસાય છે, એના કરતા એને જ આપી દે તો આપણું છૂટું થઈ જાય. દાદાએ શું કીધું કે શું થઈ ગયા તમે? તો કે હું શુદ્ધાત્મા. હો શુદ્ધાત્મા થઈ ગયા? હવે બહાર જશો તો તમને કોઈ પૂછે કોણ છો? હું શુદ્ધાત્મા છું. તો કે આલું આ ગઈકાલ સુધી તો જઈને જ બોલતા હતા, આ કયું પાછું આવ્યું? બહાર તો ભ્રાંત ભાષાથી જ વ્યવહાર કરવાનો છે કે જ્ઞાનની ભાષા વાપરવાની છે. મારે એનો લોભ પોષો એટલે મને સત્સંગમાં બાધક જ ના થાય. કે બાધક થાય તમારે પોલીસ પકડે છે ત્યારે શું કે છે? નોકર કે સાહેબ કે છે પોલીસને?
સાહેબ સાહેબ આ સમજાય ને? તો અહીંયા એવી રીતે જો કે બીજું હોય તમારે હા ત્યાં દાદાના જ્ઞાનની વાત નથી કરવાની. સાહેબ સાહેબ એટલે દંડ કરે ને ના કરે કે ઓછો વત્તો કરે કે જવા દે તમારે. રતિભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, એટલે આવી રીતે છે આખી વસ્તુ. બહુ સરસ. એટલે મને તો ક્યાંય કોઈ ઠેકાણે બાધક જ નથી થયું. હમ સત્સંગ માટે કોઈ બાધક જ નથી થયું કે ભાઈ આમ છે કે તેમ છે કે ફલાણું છે. અમે તો લેખક નતા, સાહિત્યકાર નતા, કશું જ નતા. રસોઈ ક્યાં મુકાય, રસોઈ ક્યાં મુકાય, દીર્ઘઈ ક્યાં મુકાય, પ્રશ્નાર્થ ક્યાં મુકાય કઈ ખબર નતું. તો એ સલંગ ગુજરાત સમાચારમાં 3 વર્ષ સુધી લેખ આવ્યા હતા. નકર મોટા સાહિત્યકાર હોય તો જ ગુજરાત સમાચારમાં તમારા લેખ આવે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હમ એટલે આટલી મોટી વસ્તુ છે પણ એ ઘર્ષ પકડવી પડે તમારે. એની જોડે જ્ઞાનની વાત નથી કરવાની. આ સમજાય કે ના? એ જે ભ્રાંત ભાષા ચાલે ભ્રાંત ભાષા જ વાપરવાની છે. એટલે બાધક ના. રજનીભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આપણે એની જોડે જ્ઞાનની વાત કરીએ. જ્ઞાન સત્સંગ તો તમારી જોડે કરવાનો છે. તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, તમારું વિઝન ક્લિયર થઈ ગયું એટલે પછી તમને એ શેઠ જોડે કે બીજા જોડેનો વ્યવહાર કે તરુબેન જોડેનો, હસબન્ડ ને કે વાઈફ જોડેનો વ્યવહાર તમને એ રીતે દેખાશે. એટલે કેવી રીતે કરવું એ તમને બધું દેખાય એટલે ચપટીમાં રાગે પડી. બરાબર. રજનીભાઈ સમાધાન થયું કે ના થયું? બહુ સરસ. સંજીવભાઈ ને સમાધાન થયું કે ના થયું? થયું બહુ સરસ. સાયન્ટિફિકલી છે. બહારના સત્સંગ કેવળ સંજીવભાઈ જોડે, રજનીભાઈ જોડે કરવાનો છે. બહાર ભ્રાંત ભાષાથી જ વ્યવહાર કરવાનો છે. કોઈની જોડે સત્સંગ નથી કરવાનો. બહાર છાયા માયા છે, પ્રતિબિંબ છે. બહાર સત્સંગ કરતો તો માર્યા ગયા. પોતાની જોડે સત્સંગ કરવાનો છે. આપણે જ્યાં એડજસ્ટમેન્ટ સત્સંગ કર્યું એટલું વિઝન ક્લિયર થયું એટલે એક્ઝેક્ટ તમે તમારા વાઈફ ને, સંજીવભાઈ ને બધાને ઓળખશો ને એ રીતે તમને ડીલિંગ કરતા આવડશે. તો આપણે આવું એડજસ્ટમેન્ટ કરીએ, બહાર છાયા માયા તરીકે રહીએ, કારણ કે આપણો ટાઈમ ફ્રી થઈ જાય તો એ બરાબર કહેવાય? બરાબર કહેવાય. બરાબર કહેવાય. કારણ કે આમાં થોડુંક આપણે આપણા હિત માટે આપણે થોડું પોલિટિક્સ વાપર્યું કહેવાય, એવું કહેવાય. ના, પોલિટિક્સ આ પોલિટિક્સ નથી, આ દરઅસલ વસ્તુ છે. પોલિટિક્સ નથી, આ દરઅસલ વસ્તુ છે. એ 25 વર્ષ જૂનો માણસ મને કશું જ ના કરી શક્યો. બરાબર. આ સમજાય કે ના સમજાય? બીજા બધાને હેરાન કર્યો, મને કશું જ ના કરી શક્યો. આટલી મોટી વસ્તુ થઈ અને બધું જ મારા પ્રમાણે થાય એટલી મોટી વસ્તુ. એમ છતાં બન્યું અમુક વસ્તુ. સંજીવભાઈ, હું સેલ્સમેન તરીકે હતો તો પેલો ગ્રાહક બધા આવે ને, માલ વેચવાનો હોય તમારે, તો ઘણી વાર તો બધું માલ વેચાઈ ગયો હોય, ખાલી કઈ વાત નીકળતી હોય, ઓળખાણ નીકળે, વાત નીકળતી હોય, તો શેઠને લાગે કે આ કઈ ગ્રાહક પત્તો નથી લાગતો એમ કે. એટલે એ મારા ગ્રાહકને એમ બોલાવે ને પછી કઈ વાત કરીને કે એમ કરે કે 5% વધારે ડિસ્કાઉન્ટ આપ્યું. બધી વસ્તુ તો 5-7 વાર કર્યું. મેં કીધું હવે આ 5-7 વાર કર્યું તો વસ્તુ તો સારી છે પણ એ એનો પાવર વાપરે છે સ્ટેટ. આ સમજે કે ના? એટલે મેં આવડી ચાવી વાપરી. મને જે રાઈટ આપ્યો હતો માલ વેચવાનો અને અમુક રીતે માલ વેચવાનો હતો એને ડિસ્કાઉન્ટ થોડુંક 2-5% વધારે આપવાનો બધો રાઈટ આપ્યો હતો, એની જગ્યાએ મેં ઊંધું કર્યું. સંજીવભાઈ, બરાબર. રાઈટ આપ્યો હતો એ ડિસ્કાઉન્ટ આપું નહીં ને બીજા 5-10% વધારે ભાવ લગાડું, અને પેલાને તો એનો રાઈટ છે એનાથી બી વધારે ડિસ્કાઉન્ટ આપતા હતા, અને એ જ માલ હું મને જે રાઈટ આપે ડિસ્કાઉન્ટ ના આપું ને બીજા 5-10% ભાવ વધારે. એટલે એ ડિસ્કાઉન્ટ આપે અને હું 10% વધારે ભાવ વેચું. આવું 1-2 મહિના સુધી ચાલ્યું. એટલે માની લો કે 5,000 ની વસ્તુ છે એ 4,000 માં આપે છે સંજીવભાઈ. બરાબર.
અને એ 5,000 ની વસ્તુ હું 6,000 માં વેચતો હતો. બની શકે ખરું? ખાલી 2-4 ફૂટનું જ અંતર હોય. સંજીવભાઈ, બની શકે ખરું? હું એવી રીતે કરતો હતો. એટલે 5,000 ની વસ્તુ ડિસ્કાઉન્ટ આપીને 4,000 માં વેચે. એ 5,000 ની વસ્તુ હું તો ડિસ્કાઉન્ટ આપું નહીં અને બીજા 1,000 રૂપિયા લગાવું, 6,000 માં વેચું. આવું મહિના તો પેલાને લાગ્યું સારું, આ તો હું તો નુકસાન કરું છું. પછી એમને સમજાયું, મેં કહ્યું તમે શેઠ છો, તમે 24 કલાક દુકાનમાં બેસો તો શેઠ કહેવાય કે નોકર કહેવાય? આવું હું બોલતો હતો. બરાબર. મેં કહ્યું અમારે બેસવાનું છે, તમે તમારે સત્તાથી માલ વેચો છો, હજી સૂઝપૂર્વક માલ નથી વેચતા. સમજાય ને? અને અમારે સૂઝપૂર્વક વેચવાની સત્તા મને નથી. હું સત્તા વાપરીશ, શું થશે? મને રાખશો કે કાઢી મૂકશો? મને પૂછ્યા વિના 2% વધારે ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? જરૂર તમારે 1% એની પાસે રાખશો ને 1% તમારી પાસે રાખશો. થાય કે ના થાય? થાય. પણ મેં તો એ 5,000 ની વસ્તુ 4,000 માં વેચવાનું, હું 6,000 માં વેચતો. ખબર પડી ગઈ કે આ દરઅસલ સેલ્સમેન છે અને માલિક છે. ત્યારથી ક્યારેય પણ કોઈ ગ્રાહકને પોતે ફોલો ના થાય. હું જે ગ્રાહક પતાવું ને પછી એ પોતે જે ખાના હોય ને એમાંથી મોટર ઉચકે, કમ્પ્રેસર પર મૂકે ને માણસને બોલાવીને ફિટિંગ કરાવડાવે. મારે કશું કરવું ના પડે. સંજીવભાઈ, બરાબર. આટલી મોટી વસ્તુ છે. એટલે આ ઈગો નથી. એને બતાવ્યું કે આ પાવર વાપરો છો, તમારે દુકાનમાં પાવર ના વપરાય. તમે શેઠ છો, માલિક છો, એટલે માલિકને જોવાનું હોય કેવી રીતે એ થાય છે. શું જ વાપરી કહેવાય, શું જ કહેવાય. આ સમજાય ને? પછી એકવાર એક ગ્રાહક સવારે 4 વાગે આવી ગયો, સંજીવભાઈ. પછી બધું કામ તો પત્યું, પણ આમાં ફ્રી બેઠા હતા ત્યારે એમને સહેજ મને કીધું, જઈને એવું નથી લાગતું કે આપણે દુકાન વહેલી ખોલવી જોઈએ? આપણે વહેલી ખોલવાની, આપણે 24 કલાક ચાલુ જ રાખો ને, એમ કે. આવું બોલાય ખરું શેઠને? સંજીવભાઈ, ના બોલાય, ના બોલાય. 24 કલાક છે. મને કે આવું કેમ કહો છો? મેં કીધું બી આપણે 24 કલાક, હવે આ તો ગામડામાં હોય તો એ તો નીકળ્યો તો આપણે શું કરવાનું? મેં કહું આ 24 કલાક દવાની દુકાન ખુલ્લી હોય છે, હોસ્પિટલ ખુલ્લી હોય છે, આપણે બજારમાં બેઠા છીએ. અને આપણે કઈ ધર્માદો કરવા નથી બેઠા. આપણે કઈ એ થાય આપણો કુટુંબ પરિવાર નભે, આપણો સમાજ નભે, જે પ્રાપ્ત થયું છે એને ભોગવવાનું છે. એનો ટાઈમ હોય બધી વસ્તુ. શું કહો છો સંજીવભાઈ? બરાબર છે, બરાબર છે. એને માણસ તરીકે કેવી રીતે જીવવું એ બી બતાવ્યું એને. હા, સમજ્યા કે ના સમજાય? સંજીવભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે સૂઝ અને અન્ડરસ્ટેન્ડિંગ બંને હોવા જોઈએ. પછી મેં કીધું હું તો આમ તો જ્યારથી નોકરી રહ્યો છું, જ્યાં બી રહ્યો છું ત્યાં 10-15 મિનિટ મોડો જ આવું છું. અને મેં કોઈ આપણો ગ્રાહક જે જશે નહીં અને જે જાય છે આપણો ગ્રાહક છે જ નહીં. બરાબર. સંજીવભાઈ, વાત સમજ્યા કે ના સમજ્યા? આવી ખુમારી જોઈએ. રાઈટ, રાઈટ. આ કે આપણું સ્વતંત્ર જગત છે, કોઈના આધારે આ જગત ચાલતું નથી. તમારાથી જ નુકસાન થાય છે ને તમારાથી જ કમાણી થાય છે. બરાબર. જે દિવસે કરતા ભોગતા બન્યા તો નુકસાન થશે ને જ્ઞાતા દ્રષ્ટા બન્યા તો કૈલાસપતિ બ્રહ્માંડના માલિક થઈ જશો. સંજીવભાઈ, વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી. આ તો બહુ મોટી વસ્તુ છે. એટલે બાર જગત, ભ્રાંત જગતમાં જ્ઞાનની નહીં વાત કરવાની. એને ક્રોધમાન માયેલો છે, રાગ દ્વેષ છે, અજ્ઞાન છે, એનો લોભ પોષો એટલે તમને સત્સંગમાં બાધક ના થાય, તમારા વ્યવહારમાં બાધક ના થાય. બહુ સરસ કહ્યું. રાઈટ, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? ત્યાં જ્ઞાનની વાત જ નથી કરવાની. જ્ઞાનની તો ખાલી જયમેશભાઈ જોડે, રજનીભાઈ જોડે, સંજીવભાઈ જોડે જ વાત કરવાની છે. તમારું વિઝન ક્લિયર થયું એટલે તમે એને એઝ ઇટ ઇઝ દેખાય એને જે જોઈએ આપી દો એટલે તમારું કામ થઈ જાય. રજનીભાઈ, વાત સમજાય કે ના સમજાય? સંજીવભાઈ, બરાબર સમજાય કે આપણે જગતમાં બધું
આપીને છૂટા જ થઈ જવાનું છે, એટલે આપણે ફોકસ આપણા ઉપર કરાય. આપણા ઉપર જ આ તો પરિવર્તનશીલ છે. વિનાશી વસ્તુના કેટલા માલિક થવાય? ના થવાય, સપનામાં પણ થવાય? ના થવાય. આ તો દરઅસલ માલિક થયા છે, એટલે એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી. બરાબર. દાદા દરઅસલ માલિક બનાવી દીધા. બાય રિલેટિવ પણ સંજીવભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છું. દરઅસલ માલિક બનાવી દીધા. કૈલાસપતિ થઈ ગયા, બ્રહ્માંડના માલિક થઈ ગયા. દાદા કે તમારે સત્સંગમાં આવવાથી 1 પૈસાનું નુકસાન થાય તો 2 લાખનો દાવો મારજો. પણ કોઈ દાવો માર્યો નથી, એટલે કોઈને નુકસાન નથી થયું. બરાબર. એટલી મોટી વસ્તુ. સંજીવભાઈ સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું, સરસ થયું. સરસ થયું બધી વસ્તુ. જમેશાનજી, હવે ટાઈમ થઈ ગયો છે. આપણે ચાલો ત્યારે ત્રિમંત્ર બોલાવો. હા, બોલો. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સયાણમ, નમો લોહી સવ્વસાહુણમ, નમો નમો લોય સવ સહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુત્કારો, સબ્બ પાવપણાસણો, સર્વપાવત્સનાશણો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય